स्फुरत्कृष्ण प्रेमामृतरसभरेणा विभरिता विहारान् पूर्वाणां व्रजपतिविहारादिषु सदा प्रिया गोपीवर्तु स्फुरतु सततं वल्लभरिति प्रथावत्यस्माकं प्रदिशु भगमूर्ति सकरुणा श्रीभागवत प्रतिपदमणिवर भावांशुभूषितामूर्ति श्रीवल्लभाभिधानस्तनोतु निजदासस्य सौभाग्यम् मायावादतमो निरस्य मधुभिः सेवाख्यवर्माद्भुतम् श्रीमद्गोकुलनाथ संगमसुधा सम्प्रापकं तत्क्षणात् दुष्प्रापं प्रकटीचकार करुणा रागातिसम्मोहन स श्रीवल्लभभानुरुल्लसति यः श्रीवल्लभी शान्तर क्वचित् पाण्डित्यं चेन्न निगमगति सापि यदि न क्रिया सा सापि स्यात् यदि न हरिमार्गे परिचय यदि स्यात् सोऽपि श्री व्रजपतिरतिर्नेति निखिले गुणैरन्यः को वा विलसति विना वल्लभवरम् मायावादिकरीन्द्रदर्पदलने हास्येन्दुराजोद्गत श्रीमद्भागवताख्यदुर्लभसुधा वर्षेण वेदोक्तिभिः राधावल्लभसेवया कदुचित् प्रेम्णोपदेशेरपि श्रीमद्वल्लभनामधेयसदृशो भावीनभूतोऽस्त्यपि यदङ्घ्रीणकमण्डलप्रसुतवारिपीयूषयो वराङ्गहृदये कलिस्तृणमिवेह तुच्छीकृत प्रजाधिपतिरिन्दिरा प्रभृतिभृग्यपादाम्बुज क्षणेन परितोषितस्तदनुगत्वमेवास्तु मे अघोगतमसावृतं कलिभुजङ्गमासादितं जगद्विषयसागरे पतितमस्वधर्मीरतं यदि क्षणसुधानिधि समुदितोऽनुकम्पामृता अमृत्युमपरोत्क्षणात् हरणमस्तु मे तत्पदम्. ગયા વખતે આપણે ચોથા શ્લોકનું અવગાહન કરતા હતા. ચોથા શ્લોકમાં થોડી ટીકા શ્રી હરિરાયજીની આપણે જોઈ. એમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના વીર્ય એટલે કે પરાક્રમનું વર્ણન છે. ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમગતિ સાપી યદિ ન ક્રિયા સા સાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર નૈતિ નિખિલે ગુણૈરન્યઃ કો વા વિલસતિ વિના વલ્લભવરમ. એટલે કોઈ પંડિતોની અંદર ક્વચિત પાંડિત્યમ, કદાપી કોઈની અંદર પાંડિત્ય હોય તો એની વેદશાસ્ત્રમાં ગતિ ન હોય. એટલે વેદાદિ શાસ્ત્રોનું અધ્યયન
યથાર્થ રૂપથી એ ન કરી શકતા હોય, અને કદાપી વેદમાં ગતિ પણ હોય તો વેદને અનુસાર એનું વર્તન ન હોય, ક્રિયા ન હોય, અને કદાપી વર્તન પણ હોય તો એને ભગવાન માર્ગનો પરિચય ન હોય. અને કદાચ માની લો કે ભગવાન માર્ગનો પરિચય પણ હોય તો એને વ્રજપતિ જે વ્રજાધીપ છે એ વ્રજપતિ વ્રજાધીપ શ્રી કૃષ્ણ પ્રત્યેની પ્રીતિ ન હોય. આ પ્રમાણેના સર્વગુણોથી શ્રી વલ્લભવર સિવાય અન્ય કોણ વિલસી રહ્યું છે? મતલબ કે શ્રી મહાપ્રભુજી જ આ સર્વગુણોથી વિભૂષિત થઈને વિલસી રહ્યા છે. બીજાની અંદર આ સર્વગુણો ન હોય એમાં આપણે થોડું રિવિઝન કરી લે. ગયા વખતે થોડી ટીકા આપણે જોઈ હતી કે પાંડિત્ય બહુ સ્થાને હોતું નથી, કોઈ સ્થાને જ હોય છે. એ જણાવવા માટે ક્વચિત શબ્દ વાપર્યો છે. ક્વચિત શબ્દનું તાત્પર્ય શું છે કે ભાઈ બધા પંડિત હોઈ શકતા નથી, કોઈક જ પંડિત બની શકે, બહુ સ્થાનો એ ન હોય એમ જણાવવા માટે અહીંયા ક્વચિત અવ્યય મૂક્યો છે. અવ્યય એટલે જે શબ્દ છે ક્વચિત, એને કોઈ વિભક્તિ કે કાળના પ્રત્યય ન લાગે, એના અર્થની અંદર કોઈ ફેરફાર ન થાય, એને અવ્યય પદ કહેવાય. આ ક્વચિત ને ચેત ને એ બધા અવ્યય પદ છે. એટલે એની અંદર કોઈ વિભક્તિ કે કાળના પ્રત્યય ન લાગે, વ્યાકરણના એંગલથી કોઈ વિભક્તિના પ્રત્યય ન લાગે, એ અવ્યય પદ કહેવાય. આમાં ચેત પણ આગળ અવ્યય છે. તાત્પર્ય એ છે કે બધા પંડિત હોતા નથી, ક્વચિત એટલે કોઈક જ પંડિત હોય છે. અને પંડિત પણ અહીંયા કોઈ બીજો જ્ઞાનની વાત નથી, શાસ્ત્રીય જ્ઞાનની વાત છે. એટલે ગયા વખતે તમને દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ આઈન્સ્ટીન તો મોટો જ્ઞાની હતો, કેટલા ફિલોસોફરો છે, પણ એવા પંડિતોની વાત અહીંયા નથી થતી. અહીંયા શાસ્ત્ર જ્ઞાનીઓની વાત થઈ રહી છે. એ પંડિતોની વાત છે. એટલે પંડા એટલે બુદ્ધિ, જેનો સંયોગ બુદ્ધિ સાથે થયો હોય એને પંડિત કહેવાય છે. એ વ્યુત્પત્તિ બંનેની રીતે કરીએ તો પંડિત બે રીતે થઈ શકે. એક તો આગંતુક હોય એટલે પ્રયત્નથી બુદ્ધિ શાસ્ત્રનું અધ્યયન એને કરેલું હોય, અને એક કેવો હોય અનાગંતુક હોય, એની અંદર સ્વાભાવિક બુદ્ધિ હોય. ગયા વખતે તમને દ્રષ્ટાંત આપ્યું કે જેમ પ્રહલાદજીને કોણ ભણાવ્યું? દૈત્ય પુત્રએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તું 5 વર્ષનો હજી તું ઘરની બહાર નથી નીકળ્યો, તારામાં આ જ્ઞાન ક્યાંથી આવ્યું? તો કે આ બધું જ્ઞાન મને નારદજીએ માતાના ગર્ભમાં હતો ત્યારે જ આપ્યું હતું. તો આ એ અનાગંતુક છે. આગંતુક કોઈ એને એક્વાયર્ડ જ્ઞાન નથી, ગર્ભથી જ આવું જ્ઞાન એને થઈ ગયું. એવા ઘણા ઋષિમુનિઓ થઈ ગયા કે એને ભગવાનની કૃપાથી એને એવું જ્ઞાન પ્રાપ્ત થયું છે. તો એ અનાગંતુક કહેવાય. સમજાય ને? એટલે સ્વાભાવિક જ્ઞાન હોય કોઈનામાં. આમ બેમાંથી કોઈ પણ રીતે બુદ્ધિ પ્રાપ્ત કરે એને પંડિત કહેવાય છે. અને એનું તત્વ એ પાંડિત્ય. શાસ્ત્રો ભણીને અથવા તો બીજી કોઈ રીતે બુદ્ધિના મૂળરૂપ શાસ્ત્રને સમજવા, એનું નામ બુદ્ધિમત્વ કહેવાય. એટલે અહીંયા બુદ્ધિ કયા એંગલથી હોવી જોઈએ? શાસ્ત્રોક્ત બુદ્ધિ હોવી જોઈએ. શાસ્ત્રને સમજે એ પ્રકારની બુદ્ધિ. એટલે ન્યાય, સાંખ્ય, યોગ, મીમાંસા વગેરે જે શાસ્ત્રો છે એને જાણવું એ બુદ્ધિમત્વ કહેવાય, એ પંડિતાઈ કહેવાય. હે પછી આગળ કહે છે કે આવું એને પાંડિત્ય હોય તો વેદમાં એની ગતિ ન હોય. મતલબ કે કદાપી વેદ તરફ એની નિષ્ઠા ન હોય એમ. નિગમ એટલે વેદ. અને કદાચ એની નિષ્ઠા હોય એટલે કે વેદ તેની દિશા હોય પણ એનું અધ્યયન અથવા તો જ્ઞાન ન હોય એવો ભાવ છે, એવું તાત્પર્ય છે. એટલે નિગમની અંદર ગતિ કરવાની નિષ્ઠા હોય પણ બુદ્ધિનો અભાવ હોવાને કારણે અધ્યયન કે જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી, એવું અહીંયા તાત્પર્ય છે. એટલે કદાપી વેદનું અધ્યયન
તે કરી શકે, પણ તેવા પ્રકારની ક્રિયા ન હોય. તો ચાલો માની લ્યો કે વેદનું અધ્યયન પણ કરવાવાળા મળી જાય આપણને, તો વેદશાસ્ત્રમાં બતાવેલા પ્રકારે એનું આચરણ ન હોય. મતલબ કે વેદનું જ્ઞાન હોય પણ વર્તન એવું ન હોય, માત્ર તર્ક કરી અને વેદનું એ કથન કરતા હોય, પણ આચરણમાં મૂકીને બતાવી ન શકતા હોય. એટલે શ્રી ગુસાઈજીએ કીધું કે યદિ ન ક્રિયા, વેદશાસ્ત્ર અનુસાર એની ક્રિયા ન હોય. અને વેદનું જે રહસ્ય છે એનું એને જ્ઞાન પણ ન હોય. જેમ વેદની ગતિ માત્ર ઈશ્વર તરફ જ હોય છે, એવી એ વેદાધ્યયન કરનારની ગતિ પ્રભુ તરફ હોતી નથી. એટલે આમાં પુષ્ટિ વિધાનમની તમે સિદ્ધાંત મુક્તાવલીની ટીકા જુઓ ને, એમાં શ્રી ઋષિલાલજીએ આ વાતનું આમાં ટીકાકારોએ ખુલાસો કર્યો છે 210 પેજ ઉપર, કે ભાઈ બ્રહ્માજીએ 3 વખત વેદનું અધ્યયન કર્યું તો એનો નિષ્કર્ષ એક જ નીકળ્યો, ભગવાનની ભક્તિ કરવી. સિદ્ધાંત મુક્તાવલીની ટીકામાં શરૂઆતમાં જ પહેલો શ્લોક છે ને, પ્રથમ શ્લોકની ટીકામાં જ આ વાત આપી છે વ્રજભાષામાં. જો કે શ્રી ભાગવત के द्वितीय स्कंध में कहो है कि भगवान ब्रह्मा जी ने 3 बीरिया वेद देखी के यह निश्चय कियो जो आत्मा स्वरूप भगवान में प्रीति होय ऐसो साधन करनो. 3 વખત વેદનું અધ્યયન કર્યું બ્રહ્માજીએ, તો એનો નિષ્કર્ષ શું નીકળ્યો? ભગવાનમાં ભક્તિ થવી. એટલે વેદનું તાત્પર્ય પાછું ભગવાનમાં છે એમ. તો વેદનું અધ્યયન કરવાવાળા લોકો છે, વેદની શાસ્ત્ર અનુસાર એની પંડિતાઈ છે, વેદશાસ્ત્રનું અધ્યયન છે, વેદશાસ્ત્ર અનુસાર ક્રિયા કરવાવાળા છે, છતાં પણ એને ભગવાન તરફ એની ગતિ હોતી નથી. ભગવાનથી પાછા વિમુખ હોય. જેમ ઓલા બ્રાહ્મણનો ગયા વખતે તમને પ્રસંગ બતાવ્યો કે યજ્ઞ કરતા હતા, ઠાકોરજી બાજુમાં પધાર્યા, છતાં પણ એને ભોજન ન આપ્યું એમ. તો એ બધા ભગવાનથી વિમુખ છે એમ. વેદશાસ્ત્રનું જ્ઞાન પંડિતાઈ છે, ક્વચિત પાંડિત્ય નિગમ ગતિ બી છે, વેદશાસ્ત્ર અનુસાર ક્રિયા છે, પણ હરિમાર્ગનો પરિચય નથી, ભગવાનથી વિમુખ છે. કારણ કે વેદનું તાત્પર્ય શેમાં છે? ઈશ્વર તરફ લઈ જવાનું. વેદેશ્ચ સર્વે અહમેવ વેદ્ય, એવું ભગવાન ગીતાજીમાં આજ્ઞા કરે છે કે વેદશાસ્ત્રથી મને મારા સ્વરૂપને જાણી શકાય છે. તો વેદનો નિષ્કર્ષ છે ભગવાન તરફ જવાનો છે. તે વેદાધ્યયન કરનારની ગતિ પ્રભુ તરફ હોતી નથી, ઉલટું પ્રભુથી વિરુદ્ધ હોય છે. ભગવાન તરફ વેદ ભણીને પાછળ એની ગતિ ભગવાન તરફ ન હોય, એનાથી ઓપોઝિટ હોય. અથવા તો વેદ વિરુદ્ધના જે શાસ્ત્રો છે, ન્યાય છે, મીમાંસા છે, એવા બધા બૌદ્ધ, જૈન, એ શાસ્ત્રો જે વેદ વિરુદ્ધ છે એનો એ વિચાર કરે છે, એવું અહીંયા તાત્પર્ય છે. એટલે વેદમાં એની ગતિ એટલે કે ગમન હોતું નથી. એટલે એનું યથાર્થ જ્ઞાન જે ભગવાન તરફ જવાનું, વેદનો સેન્ટ્રલ આઈડિયા શું છે? ઈશ્વર તરફ ગતિ થવી જોઈએ. એ ગમન એનું હોતું નથી, એનું યથાર્થ જ્ઞાન હોતું નથી. અને જે અસત શાસ્ત્રો છે એમાં એ રૈચા પૈચા રહેતા હોય, એને કારણે એને વેદનું રહસ્યનું જ્ઞાન નથી થતું. અને શ્રુતિ વિચારોમાં એ યુક્તિ પ્રયુક્તિ નથી કરતા, પણ આવા જે ન્યાય મીમાંસા વગેરે શાસ્ત્રો છે એની અંદર યુક્તિ ને પ્રયુક્તિ કરતા રહેતા હોય છે. એટલા માટે કોઈની અંદર પાંડિત્ય હોય, નિગમ ગતિ હોય, ક્રિયા હોય, તો પણ એને વેદશાસ્ત્રનું રહસ્ય જે ભગવાનની તરફની ગતિ છે એ એની હોતી નથી. પછી કોઈ શંકા કરે કે ભાઈ વિદ્વાનો વેદ તેમજ વેદાંતના વિચારો અને ક્રિયા વગેરે કરતા તો દેખાય છે, તો એનો નિષેધ તમે શા માટે કરો છો? તો એના જવાબમાં શ્રી હરિરાયજી કહે છે કે કદાપી વેદના વિચારો અને જ્ઞાન અને ક્રિયા પણ હોય, પણ ખરેખરી રીતે વેદાંત જેવો ભાવ બતાવતા હોય એના કરતાં એનું આચરણ છે એ વિપરીત હોય, વિપરીત રીતે બધું એ કરતા હોય છે. જેમ દુર્જન કદી સંતોષ પામે નહીં, એટલે તુષ્ય તું દુર્જન ન્યાયથી. જ્ઞાન અને ક્રિયા પણ વેદમાં કહેલા હોય, છતાંય પ્રભુના સંબંધ વગરના હોય, તેથી નકામા જ છે. એટલે હરિમાર્ગનો એને પરિચય
ન હોય, પાંડિત્ય હોય, નિગમ ગતિ બી હોય અને ક્રિયા હોય તો પણ એને હરિમાર્ગનો પ્રભુના સંબંધ વગરના હોય છે. જેમ ગયા વખતે ઓલા બ્રાહ્મણોનું દૃષ્ટાંત આપ્યું હતું. વળી શંકા થાય કે ભાઈ શ્રુતિની અંદર શ્રુતિમાં કહેવા પ્રમાણે સર્વ વર્તન કરનારા બહુ મનુષ્યો હોય છે, એ બધાનો નિષેધ કેમ તમે કરો છો? તો એના જવાબમાં ગુસાઈજી કહે છે કે ક્રિયા સા સાપી સ્યાદ ઇતિ, મતલબ કે અયોગ્ય જ્ઞાનથી કાર્ય કરનારા હોવાથી તેઓને પ્રભુના માર્ગનો પરિચય નથી હોતો. એટલે કદાપી ભગવત શાસ્ત્રોનું શ્રવણ કરે છે, એટલે ક્યારેક ક્યારેક ભગવત શાસ્ત્રોનું એ શ્રવણ કરે છે ફ્રી ટાઈમમાં. તેથી બ્રહ્માર્પણ વગેરે વાક્યો વડે બ્રહ્માત્માનું જ્ઞાન એને થાય છે. એટલે ક્યારેક ભગવત શાસ્ત્રોનું શ્રવણ કરવાને કારણે સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્મ અગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિનામ. ગયા વખતે આ શ્લોક જોયો ને, ગીતાજીના 4થા અધ્યાયનો 24મો શ્લોક, કે એવી રીતના એને બ્રહ્મનું જ્ઞાન થઈ જાય છે પણ એને ભક્તિ નથી થતી, ભગવાનની દિશામાં એ અગ્રેસર નથી થઈ શકતા. એનો સ્પષ્ટ અર્થ બતાવવા માટે યદી શબ્દ વાપર્યો છે કે યદી સ્યાત સો પી, પણ એવોની ભગવત શાસ્ત્રોની અંદર સ્વાભાવિકી પ્રવૃત્તિ હોતી જ નથી. એટલે એ વાંચે ખરી, ભગવત શાસ્ત્ર વાંચે, પણ એની સ્વાભાવિકી ગતિ ભગવાન તરફ હોય નહીં. ભગવત શાસ્ત્રોની અંદર સ્વાભાવિકી પ્રવૃત્તિ એની હોતી નથી. પોપટિયા જ્ઞાનની પેઠે એ સાંભળે પણ અનુભવી શકે નહીં. એટલે એ સાંભળે ખરી ભગવત શાસ્ત્રને ફ્રી ટાઈમમાં, વેદનું અધ્યયન કરતા હોય, યજ્ઞ કરતા હોય, એનો ફ્રી ટાઈમ મળે ત્યારે એ શ્રવણ કરે, પણ એ કેવું આચરણમાં ન આવે, પોપટિયા જ્ઞાનની જેમ શ્રવણ કરી લે થોડીક વાર માટે. કહેવાનું તાત્પર્ય એ છે કે આવા લોકો છે એને હરિમાર્ગનો પરિચય નથી હોતો. ભગવત શાસ્ત્રોની અંદર એની સ્વાભાવિકી પ્રવૃત્તિ નથી હોતી અને આવા લોકો છે એ ભગવાનથી વિમુખ હોય છે. એ જણાવવા માટે તૃતીય સ્કંદના 32મા અધ્યાયનો 18મો શ્લોક અહીંયા આપ્યો છે કે વિમુખા હરિમેધસ કથાયામ કથનીય ઉરુક્રમસ્ય મધુદ્વિષ ઇતિ. એટલે મધુ નામના રાક્ષસના શત્રુ ભગવાનની કથાનું શ્રવણ કરનાર છતાંય હરિથી વિમુખ બુદ્ધિવાળા રહે છે. આ વાક્ય પ્રમાણે તેઓ શ્રવણ વગેરે કરે છે પણ પ્રભુના સ્વાભાવિક માર્ગનો એમને પરિચય થતો નથી. એટલે એ ભગવત શાસ્ત્રનું શ્રવણ પણ કરે તો પણ એને હરિમાર્ગનો પરિચય નથી થતો. હવે કદાપી એની અંદર આવા ગુણો હોય, સત્ય, દયા, તપ, શૌચ વગેરે ધર્મો પ્રમાણે કોઈ અનુસરતું હોય અથવા તો નિષ્કામ કર્મ કોઈ કરતું હોય, પણ જેના અભાવથી તે ધર્મો નકામા છે. એટલે ભગવાન માર્ગમાં જો એ પરિચય નથી, ભક્તિ નથી કરતા, તો આવા ધર્મો જે છે એનામાં નકામા છે. એટલે 3 અહીંયા કોટેશન આપ્યા, સત્ય, દયા વગેરે ધર્મો. એ એકાદશ સ્કંદના 14મા અધ્યાયનો 22મો શ્લોક છે. એમાં ભગવાન એમ કહે છે કે મારી ભક્તિ વિનાના જે લોકો છે એને, એવા પુરુષના ચિત્તને સત્ય, દયાથી યુક્ત ધર્મો અને તપસ્યા સહિતની વિદ્યા પણ સારી રીતે પવિત્ર કરવા સમર્થ નથી. આ દયા, તપ વગેરે, સત્ય, દયા વગેરે એ શ્લોક છે એકાદશ સ્કંદના 14મા અધ્યાયનો 22મો શ્લોક. એમાં ભગવાન એમ કહે છે કે મારી ભક્તિ વિનાના જે લોકો છે એની અંદર સત્ય, દયા, તપ વગેરે ગુણો છે, એ ધર્મો પણ સારી રીતે એને પવિત્ર કરી શકતા નથી. એક પછીનું કોટેશન છે નિષ્કામ કર્મ. એ પહેલા સ્કંધના 2 અધ્યાયનો 8મો શ્લોક. ગયા વખતે આપણે લખ્યો હતો ને, શ્લોક લીધો હતો ને, કે ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્ષેન કથાસુય નો ઉત્પાદ્યત યદિ રતિમ શ્રમ એવ હિ કેવલમ. વિશ્વક્ષેન ભગવાનમાં જે ધર્મો છે એ ભગવાનમાં પ્રીતિ ઉત્પન્ન નથી કરતા, આવા ધર્મો શ્રમ એવ હિ કેવલમ, કેવલ શ્રમ માત્ર જ છે. એવું પહેલા સ્કંદના 2 અધ્યાયનો 8મો શ્લોક. આ નિષ્કામ કર્મ વાળો છે 1:5:12 એમ કીધું છે કે અવિદ્યા રહિત નિર્ગુણ જ્ઞાન પણ ભગવાનના ભક્તિ વિનાનું હોય તો એ બરાબર શોભતું નથી.
અવિદ્યા રહિત નિર્ગુણ જ્ઞાન છે એ પણ જો ભક્તિ વિનાનું હોય જ્ઞાન તો એ શોભતું નથી. તો પછી નિરંતર અકલ્યાણ કરનારા અને ઈશ્વર અર્પણ બુદ્ધિથી ન થયેલું કર્મ તો ક્યાંથી શોભે? આ શ્લોક છે 1:5-12. અહીં કહ્યું ને નિષ્કામ કર્મ કોઈ કરતું હોય, એ જે એટલો સેન્ટેન્સ છે ને એ પહેલા સ્કંદના 5મા અધ્યાયનો 12મો શ્લોક છે. એમાં કહ્યું છે કે અવિદ્યા રહિત નિર્ગુણ જ્ઞાન છે એ પણ જો ભક્તિ વિનાનું હોય તો શોભતું નથી. તો પછી જે કર્મો ઈશ્વરાર્પણ બુદ્ધિથી ન કરવામાં આવેલા હોય એ કર્મો તો ક્યાંથી શોભે? જો જ્ઞાન જ ન શોભતું હોય તો કર્મ ક્યાંથી શોભે ભક્તિ વગરનું? એ સિવાયના પણ ઘણા બધા શ્લોકો ભાગવતજીમાં સપ્તમ સ્કંદ અત્યારે અમારે ચાલે છે એમાં આવ્યા હતા. 7મા સ્કંદના 9મા અધ્યાયનો 10મો શ્લોક. એમાં ગયા વખતે એ શ્લોક શોધતા હતા પણ ન મળ્યો, પણ એ 9મા અધ્યાયનો શ્લોક હતો. એમાં ભાગવતકાર કહે છે, બહુ સુંદર શ્લોકો છે, 7, 9, 10. 7મા સ્કંદના 9મા અધ્યાયનો 10મો શ્લોક છે. એમાં ધન, કુલ, રૂપ, તપ, શાસ્ત્ર શ્રવણ, ઇન્દ્રિય સામર્થ્ય, કાંતિ એટલે એનું તેજ, પ્રતાપ, ઉદ્યમ, બુદ્ધિ, પ્રજ્ઞા એટલે શાસ્ત્રી બુદ્ધિ અને અષ્ટાંગ યોગ, આ 12 ગુણો ભગવાનને પ્રસન્ન કરાવી શકતા નથી એવું મારું માનવું છે. પ્રહલાદજી કહે છે કેમ કે ગજેન્દ્રને તો ભગવાન ભક્તિ વડે જ પ્રસન્ન થયા. એટલે આવા 12 ગુણો છે એવો બ્રાહ્મણ હોય પણ જો ભગવાનનું ભજન ન કરતો હોય તો આ ગુણોની કોઈ વેલ્યુ નથી. એના કરતાં ગજેન્દ્ર સારો, નિસાધન ભક્ત તો છે. ગજેન્દ્ર ઉપર તો ભગવાન ભક્તિથી જ પ્રસન્ન થયા. એને તો એની પાસે તો કોઈ સાધન જ નહોતું. એટલે ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુત પાય. ભગવાન છે એ ગજેન્દ્ર ઉપર તો ભક્તિથી જ પ્રસન્ન થયા. પછી બહુ સુંદર વાત પ્રહલાદજી 10મા શ્લોકમાં કહે છે, આ 9મો શ્લોક હતો. આ 12 ગુણવાળો બ્રાહ્મણ હોય છતાંય ભગવાનના ચરણ કમળથી વિમુખ હોય તો એવા બ્રાહ્મણ કરતાં મન, વચન અને કર્મ, ધન અને પ્રાણને ભગવાનમાં રાખનારો ચાંડાલય ઉત્તમ છે. આવા 12 ગુણવાળો બ્રાહ્મણ હોય ને જો ભગવાનનું ભજન ન કરતો હોય તો એની કોઈ વેલ્યુ નથી. એના કરતાં ચાંડાલ હોય, સાવ અપવિત્ર હોય, હીન હોય, ભીલ હોય, એવા પણ જો ભગવાનમાં અનન્ય આશ્રિત હોય ને ભગવાનને સમર્પિત થઈને રહેતા હોય તો એ એના કરતાં ઉત્તમ છે. એટલે પ્રહલાદજી કહે છે કે ભગવાનમાં મન, વચન અને કર્મ અને ધન અને પ્રાણને ભગવાનમાં સમર્પણ કરનારો ચાંડાલય ઉત્તમ છે એવું હું માનું છું. કેમ કે ચાંડાલ પોતાની દીનતાથી ભગવાનના ચરણમાં રહીને કુલને પવિત્ર કરી દે છે, જ્યારે બ્રાહ્મણ છે એ કુલના અભિમાન વડે ભગવાનથી વિમુખ થઈને પોતાને પાવન કરી શકતો નથી. સમજાય ને? બ્રાહ્મણ આવા બધા ગુણોવાળો હોય પણ અહંકારમાં ફરતો હોય અને ભગવાનની ભજન ન કરે તો એ બ્રાહ્મણની કાંઈ વેલ્યુ નથી, ભાગવત એમ કહે છે. અને ચાંડાલ જેટલો અપવિત્ર પણ હોય, ભલે હીન કક્ષાનો હોય, છતાં પણ જો ભગવાનનો આશ્રય એને છે, ભગવાનનું ભજન કરી રહ્યો છે તો આ બ્રાહ્મણ કરતાં એ ઉત્તમ છે. અને એ દીનતાથી ભગવાનનું ભજન કરી રહ્યો છે તો આખા કુળને પવિત્ર કરી દે છે. અને બ્રાહ્મણ છે એ પોતાને પાવન કરી શકતો નથી. સમજાય છે ને? એટલે હરિમાર્ગનો પરિચય, હરિની ભક્તિ, એની શ્રેષ્ઠતા બતાવી છે. હા, આ બધા પ્રમાણોથી એ વાત સમજવાની છે કે ગમે એટલા ધર્મનું આચરણ કરવાવાળા હોય પણ જો ભગવાનની ભક્તિ ન કરતા હોય તો એ બધાની વેલ્યુ 0 છે. એટલે એટલા માટે એની નિંદા કરે છે ભાગવત કે આવો કુલ અભિમાનીવાળો બ્રાહ્મણ પણ ભગવાનથી વિમુખ થઈને પોતાને પવિત્ર કરી શકતો નથી. એટલે પાંડિત્ય છે, નિગમ ગતિ છે, વેદશાસ્ત્ર અનુસાર ક્રિયા છે, પણ શું કામનું? ભગવાનથી વિમુખ હોવાને કારણે એની કાંઈ કિંમત નથી. પછી એક સપ્તમ સ્કંદનો બહુ સુંદર શ્લોક છે, 289 પેજ ઉપર હતો. પછી 7મા સ્કંદના 7મા અધ્યાયનો શ્લોક છે.
બહુ સુંદર પ્રહલાદજી એમાં આજ્ઞા કરે છે. 7મા સ્કંદનો 7મો અધ્યાય. 7મા સ્કંદના 7મા અધ્યાયનો 51મો અને 52મા શ્લોકમાં ભાગવતકાર કહે છે કે નાલમ દ્વિજત્વમ ન ઋષિત્વમ વાસ નાલમ નાલમ દ્વિજત્વમ ન ઋષિત્વમ વા અસુરાન દાનમ ન તપો ઈજ્યા ન શોચમ ન વ્રતાની ચ પ્રિયતે અમલયા ભક્ત્યા હરિરન્યદ વિડંબનમ. એમાં પ્રહલાદજી કહે છે કે હે દૈત્ય બાળકો, ભગવાનને પ્રસન્ન કરવા માટે બ્રાહ્મણ હોવું એ જરૂરી નથી. ભગવાનને પ્રસન્ન કરવા માટે બ્રાહ્મણ, દેવતા અથવા તો ઋષિ હોવું, સદાચારી હોવું અથવા તો વિવિધ પ્રકારના જ્ઞાનથી સંપન્ન હોવું એ જરૂરી નથી. પછી દાન, તપ, યજ્ઞ, શારીરિક અને માનસિક શૌચ એટલે પવિત્રતા અને ભારે ભારે વ્રતોનું આચરણ પૂરતું નથી. ભગવાન માત્ર નિષ્કામ ભક્તિથી જ પ્રસન્ન થાય છે. બીજું બધું તો વિડંબન માત્ર છે, એટલે દેખાવ માત્રનું છે. પ્રિયતે અમલયા ભક્ત્યા હરિરન્યદ વિડંબનમ. ભગવાન છે અનન્ય ભક્તિથી જ પ્રસન્ન થાય છે, બીજી બધી વિડંબણા માત્ર છે. તો અહીંયા પણ પ્રહલાદજી આ વાત કરી. જો ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ શાપી, બધું છે. જો બ્રાહ્મણત્વ, પછી દેવતા અથવા તો ઋષિત્વ હોવું, સદાચારી હોવું, વિવિધ પ્રકારના જ્ઞાનથી સંપન્ન હોવું આવ્યું ને, નિગમ ગતિ, પાંડિત્ય, બધી આમાં વાત આવી ગઈ. પણ છતાંય હરિ એની પર પ્રસન્ન થતા નથી. હરિ પ્રસન્ન થાય છે ભક્તિથી. એટલે ગોવિંદ સ્વામીનું જે કીર્તન છે, પ્રીતમ પ્રીતિ હિતે પૈયે, રૂપ સતકુલ જન્મ કર્મ શુભ લક્ષણ ઇન બાતન ન રીજે, એમાં આવે ને, સારા કુળમાં જન્મ થયો હોય, ઉત્તમ લક્ષણો હોય તો એનાથી કઈ હરિ થોડા રીજે. પ્રીતમ તો ભક્તિથી જ રીજે. એમ પ્રહલાદજી પણ અહીંયા આ વાત જ કરે છે. હમણાં અમારો સપ્તમ સ્કંદ ચાલે છે એટલે થોડા બધા શ્લોકોને અહીંયા એડ કરી દીધા છે. 2-3 હરિરાયજીએ આપ્યા ને 2-3 આપણે સપ્તમ સ્કંદમાંથી એડ કરી શકીએ કે ભાઈ આટલું એનામાં પાંડિત્ય હોય, વેદમાં ગતિ હોય, પછી ક્રિયા પણ હોય, પણ જો ભગવાનથી વિમુખ હોય તો એને કોઈ પવિત્ર કરી શકતું નથી. પોતાની જાતને પવિત્ર નથી કરી શકતા. એના કરતાં તો હિન જાતિના હોય, તાજ બીબી છે, અલી ખાન છે, પીરજાદી છે, રસખાન છે, આવા ભગવાનનું ભજન કરી અને ભગવાનને પ્રાપ્ત કરી ગયા. સાવ હિન જાતિની અંદર જન્મેલા હોવા છતાંય. તો બ્રાહ્મણો કરતાં એની ઉત્તમતા ભગવદ આશ્રયને કારણે, ભગવત ભક્તિને કારણે અહીંયા બતાવી છે. આગળ વધીએ. એટલે અહીંયા શ્રી હરિરાયજી કહે છે કે સત્ય, દયા વગેરે ધર્મો પ્રમાણે કોઈ અનુસરતું હોય અથવા તો નિષ્કામ કર્મ કોઈ કરતું હોય, પણ જેના અભાવથી તે ધર્મો નકામા છે, જેના અભાવથી એટલે ભગવાનના ભજનના અભાવમાં, એ ધર્મોની કાંઈ વેલ્યુ નથી. ન હરિમાર્ગે પરિચય, મતલબ કે એ ધર્મો હોવા છતાંય પ્રભુના માર્ગનો પરિચય નથી. એને એટલે આવો બધા ધર્મો છે, સત્ય, દયા, તપ, શૌચ, પવિત્રતા, બાહ્ય પવિત્રતા, અંતર, સમ, દમ, તિતિક્ષા, આવા બધા ધર્મો હોય, પણ જો ભગવાનનું ભક્તિ ન હોય તો બધા ધર્મો નકામા છે. એટલે યદિ ન હરિમાર્ગે પરિચય, મતલબ કે બધા ધર્મો હોવા છતાંય પ્રભુના માર્ગનો પરિચય નથી. તેથી ભગવત સંબંધ સિવાય કરે છે. મતલબ કે આ ધર્મો હોવા છતાંય પ્રભુના માર્ગનો પરિચય નથી, તેથી ભગવત સંબંધ સિવાય કરે છે. તેથી નકામા કરે છે એટલે ધર્મનું આચરણ કરે છે. ભગવત સંબંધ સિવાય ના આવા ધર્મોનું આચરણ છે એ કરે છે, એમ એ નકામા છે. સમજે? ભગવત સંબંધ સિવાય ના એ ધર્મનું આચરણ કરે છે, તેથી નકામા છે, અથવા તો બંધનકારક છે, એવો ભાવ બતાવે છે. એટલે હરિના, એટલે કે સર્વ પ્રકારના સર્વ દુઃખ હરતા હરિ છે એ પ્રભુજી, એનો માર્ગ હરિમાર્ગ પરિચય. એટલે હરિ એટલે કોણ? તો કે સર્વના દુઃખ હરવાવાળા હરિ છે. તેનો માર્ગ, તેની પ્રાપ્તિ એને નથી થતી. તેમ સાધનથી એ માર્ગની શોધ કરવાનો પરિચય નથી.
તેમ સહેજ જ્ઞાન પણ તેને નથી. એટલે એ ધર્મો સત્ય, દયા, તપ, શૌચ, પવિત્રતા વગેરે નકામા છે. સમજાય છે ને? હરિમાર્ગ જે છે એ તો હરિ જેની ઉપર કૃપા કરે એને જ હરિનો માર્ગ પ્રાપ્ત થાય છે, સાધનથી પ્રાપ્ત થતો નથી. તેમ સાધનથી એ માર્ગની શોધ કરવાનો પરિચય નથી. સમજાય છે ને? ભગવાન અનુગ્રહ કરે તો જ હરિમાર્ગ ઉપર આપણે અગ્રેસર થઈ શકીએ, કે હરિમાર્ગનું અનુસરણ કરી શકીએ. બધા ન કરી શકે. એમને સહેજ જ્ઞાન પણ એનું હોતું નથી, હરિમાર્ગનું જ્ઞાન પણ નથી હોતું. એટલે એ ધર્મો છે એ સત્ય, દયા વગેરે બધા નકામા છે. પ્રભુ સંબંધ સિવાયના ધર્મો પુણ્ય ઉત્પન્ન કરે છે. હવે શા માટે નકામા છે? તો ટીકાકાર આ અનુવાદ કરતા એમ સમજાવે છે કે ભાઈ પ્રભુ સંબંધ સિવાયના ધર્મો છે એ પુણ્ય ઉત્પન્ન કરે છે, અને પુણ્ય છે એ બંધનકારક છે. પુણ્ય એ સોનાની બેડી જેવું છે કે જે ભોગવવા માટે ભૂતલ ઉપર કદાચ એને જન્મ પણ પાછો લેવો પડે. એટલા માટે આવા પુણ્ય પ્રગટ ઉત્પન્ન કરવાવાળા ધર્મો છે એ તો સામે માથે આપણને ફસાવનારા છે. કારણ કે પુણ્ય ભોગવવા માટે ફરી પાછો એને જન્મ લેવો પડે, ફરી પાછું આમાં સંસારમાં ખંડાવવું પડે. અને કદાચ એને સ્વર્ગ બી મળી જાય તો સ્વર્ગની અંદર આ બધા પુણ્યને ભોગવીને ફરી પાછો ક્ષીણે પુણ્ય મૃત્યુલોક એ વિષંતિ પાછો મૃત્યુલોકની અંદર આવી જતો હોય છે. એટલે આવા ધર્માચરણનું ફલ છે એ બહુ ક્ષુદ્ર છે. કારણ કે સ્વર્ગની અંદર એ પરિમિત સુખ છે, એટલે સીમિત સુખ હોય છે. અને પુણ્ય નાશ પામે એટલે ફરી પાછા એને ભૂતલ ઉપર આવવું પડે છે. એટલા માટે સાચા સુખના સાધકને એ પ્રભુ સંબંધ સિવાયના હોવાથી નકામા હોય ને ઉલટા ઉપાધિરૂપ છે. આ બધા એ સત્ય, દયા, તપ, શૌચ વગેરે જે છે એ ભક્તિ હોય તો સોનામાં સુગંધ છે. પણ જો ભગવાનથી વિમુખ લોકોની અંદર આવા હોય તો એની કાંઈ કિંમત નથી એમ. એટલે શ્રી હરિરાયજી કહે છે કે પ્રભુ સંબંધ સિવાયના હોવાથી નકામા હોય ને ઉલટા ઉપાધિરૂપ છે. પ્રભુના સંબંધ પૂર્વક હોય તો એ પ્રભુ માર્ગના પરિચયમાં આપણને મદદરૂપ થઈ પડે. એટલે ભગવાનની ભક્તિ સાથે ના હોય તો આપણને ઉપયોગી છે. વળી હવે કોઈ અહીંયા શંકા કરે કે પૂજા વગેરે માર્ગની અંદર પ્રવેશ કરનારા પણ બહુ હોય છે, તેનો પણ તમે કેમ નિષેધ કરો છો? એટલે હરિની પૂજા કરવાવાળા ઘણા હોય, તમે એમ કહો છો કે હરિમાર્ગનો પરિચય ન હોય. તો પૂજા કરવાવાળા તો લોકની અંદર આપણને ઘણા બધા જોવા મળે છે. આવી શંકાનું સમાધાન કરતા હરિરાયજી કહે છે. શંકા સમજાણી? પૂજા વગેરે માર્ગમાં પ્રવેશ કરનારા પણ બહુ હોય છે. પૂજા વગેરે માર્ગમાં પ્રવેશ એટલે હરિમાર્ગનો પરિચય. તો તમે કેમ એમ કહો છો કે હરિમાર્ગનો પરિચય એને નથી, એવા લોકો નથી, એનો નિષેધ કેમ કરો છો? તો એના જવાબમાં શ્રી હરિરાયજી કહે છે કે યદિ સ્યાત સોપી. ખાસ હરિમાર્ગપણું તેનું હોતું નથી. એટલે ભલે દેખાય એવા કે બહુ મોટી મોટી પૂજાઓ કરતા હોય, મોટા મોટા મનોરથ કરતા હોય, પણ હકીકતમાં એને હરિમાર્ગનો પરિચય હોતો નથી. ભગવાનને કેમ મળવું એનું એને જ્ઞાન હોતું નથી એમ. એટલે ખાસ હરિમાર્ગપણું એનામાં હોતું નથી. કારણ કે હરિ શબ્દથી સાધન સિવાય સ્વાભાવિક રીતે પોતાના ભક્તનું રક્ષણ કરવાપણું બતાવે છે. એટલે હરિ એટલે કોણ? તો કે સાધન સિવાયના, એટલે કે જે નિસાધન ભક્તો છે એવા નિસાધન ભક્તોના સ્વાભાવિક રીતે પોતાના ભક્તનું, એવા નિસાધન ભક્તો છે એનું ભગવાન રક્ષણ કરે છે સ્વાભાવિક રીતે. આમાં બહુ સરસ ટેક્સમાં આપ્યું છે. શ્રી હરિરાયજી ટેક્સમાં એમ આજ્ઞા કરે છે કે યદ્યપિ ન તસ્ય હરિમાર્ગત્વમ હરિપદસ્ય, અહીંયા હરિ શબ્દ આપ્યો ને, યદિના હરિમાર્ગે પરિચય, તો હરિપદસ્ય સાધન અભાવ વિશિષ્ટ સ્વમાત્ર રક્ષણીય ગજેન્દ્ર સદૃશ પુરુષ વિશેષાર્થમ પ્રાદુર્ભાવત્વ પુરુષો ઉત્તમ વાચકત્વાત. એટલે હરિ શબ્દથી અહીં એમ બતાવ્યું છે કે હરિ એટલે જેને સાધના અભિમાન નથી એવા જે ભક્તો છે
એટલે ભગવાન જે પ્રગટ થાય છે એ કોઈ આપણા સાધનથી નથી થતા એમ. પ્રભુ છે એ અનુગ્રહથી પ્રસન્ન થાય છે. એટલે જે નિસાધન ભક્તો છે એનું પ્રભુ રક્ષણ કરવાવાળા છે, એની સામે પ્રગટ થવાવાળા. જેમ ગજેન્દ્ર, અહીંયા એક્ઝામ્પલ આપ્યું કે ગજેન્દ્રસ્ય, ગજેન્દ્રનું દ્રષ્ટાંત આપ્યું. ભાઈ ગજેન્દ્ર હતો એ નિસાધન ભક્ત હતો. પ્રભુની આર્તનાદપૂર્વક એને સ્તુતિ કરી તો ભગવાન પ્રગટ થયા. કહેવાનું તાત્પર્ય છે કે ભગવાન છે નિસાધન ફલાત્મા છે. એટલે જે કોઈ ભક્ત છે એવું સાધના અભિમાન કરે કે હું સાધન કરી અને ભગવાનને પ્રગટ કરી લઈ કે પ્રસન્ન કરી લઈશ, તો ભગવાન પ્રસન્ન થતા નથી. નિસાધનતાપૂર્વક દીનતાથી જે ભગવાનને શરણે જાય છે કે ભગવાન છે એ કોઈ આપણા સાધનથી પ્રસન્ન થતા નથી, પરંતુ ભગવાન છે કૃપાથી, એની કૃપાથી જ પ્રસન્ન થાય છે. જેમ મહાપ્રભુજીએ દસમ સ્કંદની અંદર આ વાત સમજાવી કે નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવ એકમ હરિતોષણ સાધન. હરિ છે એ કોઈ સાધન સંપત્તિ કે કોઈ સાધન બલથી પ્રસન્ન થતા નથી. ભક્તો જો દીનતાપૂર્વક ભગવાનને શરણે જાય કે ભગવાનની ભક્તિ કરે તો ભગવાન એની ઉપર પ્રસન્ન થાય છે. એટલે તમે એવું સાધન અભિમાન રાખો કે હું આટલો મોટો મનોરથ કરીને કે એટલું સાધન કરીને ભગવાનને પ્રસન્ન કરી લઈશ, તો ભગવાન કોઈ સાધન અભિમાનથી પ્રસન્ન ન થાય. જેમ ગોવિંદાસ ભલ્લા હતા તો એ કેટલી બધી સેવા કરતા, બધા સેવા ટહેલવાઓને નીચા બતાડી દેતા, એટલી બધાથી વધારે સેવા કરતા, પણ અહંકારથી કરતા કે હું જેટલી સેવા કરું એટલું કોઈ નથી કરતું. તો ઠાકોરજીને ન ગઈ. એના કરતાં સાવ ઓછી સેવા કરવાવાળા જે દીન ભાવવાળા ભક્તો હતા એ શ્રીનાથજીને ગઈમાં. આ ગોવિંદાસ કેમ ન ગઈમાં? મહાપ્રભુજીને આજ્ઞા કરી શ્રીનાથજીએ કે આ ગોવિંદાસ બહુ હેરાન કરે છે, આને કાઢો અહીંથી. કેમ કે ભાઈ હું સાધના અભિમાનથી ઠાકોરજીને પ્રસન્ન કરી લઈશ, એવો એને ઈગો હતો. ઠાકોરજી સામે માથે નારાજ થયા પ્રસન્ન થવાને બદલે. એટલે આપણે આપણા સાધન બલથી ક્યારેય પ્રભુને પ્રસન્ન કરી શકીએ નહીં. શ્રી ઠાકોરજી છે એ મહાપ્રભુજીની કાનીથી, બ્રજભક્તોના ભાવથી, શ્રી ગુસાઈજીની કાનીથી અને એની કૃપાથી પ્રસન્ન થાય, આપણા સાધનથી પ્રસન્ન ન થાય. એટલે સાધન નહીં કરવું એવું નથી, પણ સાધન અભિમાન ન રાખો. સાધન કરવા છતાં પણ સાધનનું અભિમાન ન હોવું જોઈએ. કારણ કે આપણે જે કંઈ બી સેવા, કથા, ગુણગાન, શ્રવણ, કીર્તન, સ્મરણ કરી રહ્યા છીએ એ અવાંતર વ્યાપાર છે. મુખ્ય વ્યાપાર તો ભગવાનનો અનુગ્રહ છે. અનુગ્રહના કારણે કરી રહ્યા છે, તો અભિમાન કરવું કોનું? એટલે જીવ છે એ પોતાના કોઈ સાધનથી ભક્તિ કરી શકતો નથી, કારણ કે અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. એટલે અનુગ્રહ ભક્તિ માર્ગમાં નિયામક છે. એટલે અહીંયા હરિરાયજી બહુ સુંદર વાત સમજાવે છે કે હરિ શબ્દથી સાધન સિવાય, જો સાધન સિવાય એટલે સાધના અભિમાન સિવાયના સ્વાભાવિક રીતે પોતાના ભક્તનું રક્ષણ કરવા પણ બતાવે છે. જેમ ગજેન્દ્ર મોક્ષ આપવા વિશેષ સ્વરૂપ ધારણ કરીને ભગવાન પ્રગટ થયા હતા, તો ગજેન્દ્ર હતા એ નિસાધન ભક્ત હતા, તો પ્રભુ એની સામે પ્રગટ થયા. હા, 8મા સ્કંદની અંદર આવે ને, મગરે પકડ્યો ગજેન્દ્રને, તો બધી એના ભેગા જે એના બધા હાથીઓ હતા, આતણીઓ હતી, એ બધાએ પ્રયત્ન કર્યો પણ કોઈ એને છોડાવી ન જઈ. ભાઈ ગજેન્દ્રને એ જ્ઞાન થયું કે ભગવાન સિવાય આમાંથી મને કોઈ છોડાવી શકે એમ નથી, એટલે એને પ્રભુની સ્તુતિ કરી. એટલે પ્રભુ ત્યાં પ્રગટ થયા અને પોતાના સુદર્શન ચક્રથી મગરનું મસ્તકને ઉડાડી દીધું, છેદી નાખ્યું એમ, અને ગજેન્દ્રને છોડાવ્યા. એવો પ્રસંગ ભાગવતજીમાં આવે છે. તો પ્રભુ છે આ રીતે, આમાં હમણાં પ્રહલાદજીએ કીધું ને, ભક્ત્યા તુતોસ ભગવાન ગજયુથ પાય. ભગવાન છે ગજેન્દ્ર ઉપર તો ભક્તિથી જ પ્રસન્ન થયા. ભક્ત્યા તુતોસ ભગવાન ગજયુથ પાય. ગજેન્દ્ર ઉપર તો ભક્તિથી જ પ્રસન્ન થયા હતા એમ. તેમ ભક્ત હતા. ગજેન્દ્ર હતા એ ઇન્દ્રદ્યુમ્ન રાજા હતો, અને એ શાપના કારણે ગજેન્દ્ર થયો હતો. પૂર્વજન્મમાં એ ભગવાનનું ભજન કરતો હતો, ઇન્દ્રદ્યુમ્ન રાજા હતો, અને સમાધિમાં એ લીન હતો ભગવાનના ચિંતનમાં. એમાં બરાબર કંઈ અગત્ય કે કોઈ ઋષિ આવે તો એ આવ્યા તો એને
એનું સન્માન ન કર્યું એટલે અગત્ય કે તું ભાઈ અમારો સન્માન કેમ નથી કરતો, જળ જેવો પશુ યોનિમાં જાતું એટલે ગજેન્દ્ર થયો. તો એ બધા પૂર્વજન્મના કોઈ ભક્તો જ છે. એટલે દેહ હા હા આગલા એવી રીતના એની અંદર આવી જતું હોય ભક્તિ. હા આગંતુક ને અનાગંતુક. તો આ અનાગંતુક છે. અને ક્યાંથી આવી ગજેન્દ્રને બુદ્ધિ એવી ક્યાંથી વાચા સ્ફુરી કે ભગવાનની આવી સ્તુતિ કેમ કરી શક્યા? અનાગંતુક એવું જ્ઞાન અને ભગવાનની કૃપાથી રહ્યું હતું. એમ જેમ જળભરત હતા તો એને હરણની યોનિમાંય જ્ઞાન હતું કે આગલા જન્મમાં હરણના બચ્ચામાં આસક્ત થયો તો એને કારણે ફસાણો. એટલે હરણની યોનિમાં પણ જળભરતે એનો દેહ તીર્થમાં છોડ્યો, ભગવાનનું સ્મરણ કરતાં કરતાં છોડ્યો. એટલે એની પાછો જળભરત રૂપે જન્મ થયો. એમ એટલે કોઈની અંદર એવી ભગવત કૃપા હોય તો એને પૂર્વજન્મનું એવું યાદ રહે છે એમ, અને પાછું એ ભક્તિ કરે છે. અને શ્રી મહાપ્રભુજીએ પણ આ વાત કરી છે નિબંધમાં કે પૂર્વ સંસ્કાર તસ્તત્ર ભજન મુચ્યેત જન્મભી. પૂર્વના સંસ્કારને કારણે એ ભલે ઈન યોનિમાં ક્યાંય જન્મ થાય એનો, તો એ પૂર્વના સંસ્કારને કારણે ભક્તિ જ કરે છે અને મુચ્યેત એને ભગવત પ્રાપ્તિ થાય છે. આગળ શ્રી હરિરાયજી કહે છે કે પણ પુરુષોત્તમના અંશ સ્વરૂપને લઈને હંમેશા તે પ્રમાણે પ્રભુની પૂજા વગેરે કરવાથી પ્રભુના લીલાત્મક વૈભવનું જ્ઞાન નથી થતું. એમ એટલે કદાચ કોઈ છે એને આ રીતે ભગવાનનું પૂજન કરતા હોય, પૂજન કરતા હોવા છતાંય પૂજન છે એ હંમેશા વિભૂતિનું થાય. એટલે પૂજન છે એ લોકો વિભૂતિનું કરતા હોય, સમજો, પુરુષોત્તમના અંશ સ્વરૂપને. એટલે પુરુષોત્તમનું કોઈ અંશ કલા કે કોઈ વિભૂતિનું એ પૂજન કરે છે. તો અંશ સ્વરૂપને લઈને હંમેશા એ પ્રમાણે પ્રભુની પૂજા કરે છે, પણ પ્રભુના લીલાત્મક વૈભવનું જ્ઞાન નથી થતું એને. એટલે એને વ્રજાધિપ શ્રી કૃષ્ણના સ્વરૂપનું કે લીલા પરિકરનું જ્ઞાન એને હોતું નથી. પૂજા કરે છે ભગવાનની, પરંતુ એને લીલાત્મક વૈભવનું જ્ઞાન નથી થતું. તેથી ખરી રીતે તો પ્રભુના લીલાત્મક વૈભવનું જ્ઞાન ન હોવાથી પૂજા વગેરે પણ બરાબર કરતા નથી. એમ એટલે પૂજા વગેરે કરે છે એ કોઈ વિભૂતિની કરે, કોઈ અંશ કલાની કરે, પૂર્ણ પુરુષોત્તમની કરતા નથી. એટલા માટે એને પ્રભુના સ્વરૂપનું, પ્રભુના લીલા પરિકરનું, પ્રભુની લીલા સામગ્રીનું, લીલા વૈભવનું એને એવું જ્ઞાન હોતું નથી. તેવો યો અન્યથા સંતમ આત્માનમ, આ મહાભારતનો શ્લોક છે, 1:68-26 પહેલો જ પર્વમાં 1:68-26 કીધું છે કે યો અન્યથા સંતમ આત્માનમ, એ વગેરે વાક્યો વડે જે ખરું હોય તે ન સ્પષ્ટ કરતા ઉલટી રીતે વર્ણન કરે છે. એટલે જે જેવું છે એવું વર્ણન નહીં કરતા ઉલટી રીતે વર્ણન કરવું એને ડાહ્યા પુરુષો આસુર કહે છે, એટલે અજ્ઞાની કહે છે. માટે એનું કથન સાંભળવાથી દોષ છે. એટલે આવા લોકો જે છે અન્યથા કહેવાવાળા, એનું કથન સાંભળવું એ પણ દોષરૂપ છે. કહેવાનું તાત્પર્ય અહીંયા સુધીનું એ છે કે પાંડિત્ય છે, વેદમાં નિગમમાં ગતિ છે અને ક્રિયા પણ છે, છતાં પણ એને હરિમાર્ગનો પરિચય હોતો નથી. એટલે પૂજન વગેરે એ લોકો કરતા હોય છે, પણ પૂજન એ કોઈ અંશ કલા વિભૂતિનું કરતા હોય, સાક્ષાત પરબ્રહ્મનું એ કરતા નથી. એટલે એને હરિમાર્ગનો પરિચય નથી. એમ 84 વૈષ્ણવનો એક બહુ સુંદર પ્રસંગ છે આમાં, યાદ આવી ગયો તો હું પુસ્તક લેતો આવ્યો. આ સમજવા માટે બહુ આપણને ઉપયોગી થાય એવો પ્રસંગ છે. આપણા સંપ્રદાયની અંદર આવી આ પ્રસંગથી આપણે એને સમજી શકીએ કે રઘુનાથ દાસનો એક પ્રસંગ છે. પદ્મનાભદાસજીના નાતીલા રઘુનાથ દાસ છે, કાશી ગયે
સો તહા બહોત શાસ્ત્ર પડે ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ યદિને ક્રિયાસા સાપી છે યદિને હરિમાર્ગે પરિચય. આ એક પ્રસંગ જોઈ લ્યો તો આ આખો શ્લોકનું રહસ્ય આમાં સમજાઈ જાય. રઘુનાથદાસજી મહાપ્રભુજીના સેવકો, મહાપ્રભુજીના સેવક. रघुनाथ दास काशी गए, तहाँ बहुत शास्त्र पढ़ी के गोकुल आए. श्री गुसाई जी के दर्शन किए, दंडवत करी. तब श्री गुसाई जी श्री आचार्य जी के सेवक जानी के बहुत ही आदर सम्मान किए और आप कथा सुबोधनी जी की कहते. तब रघुनाथ दास जी को आगे बैठावते. सो एक दिन परमानंद सोनी ने रघुनाथ दास से पूछी, जो तू तो काशी में बहुत शास्त्र पढ़ियो है, सो आज श्री गुसाई जी ने कहाँ कथा कही सो कहे. એટલે તું તો બહુ મોટું શાસ્ત્રમાં પંડિત થઈને પારંગત થઈને આવે છે, તો ગુસાઈજી આમાં શું આજ્ઞા કરે છે એ બતાવો. શ્રી ગુસાઈજી શ્રી આચાર્યજી કે સેવક પદ્મનાભદાસજી, આ એના પ્રસંગમાં જ આવ્યું ને, રઘુનાથદાસજી એના નાતીલા છે. તબ રઘુનાથદાસજીને પરમાનંદ સોનીસો કહ્યો, જો તુમ સાચી પૂછો તો મેં કછું સમજત નાહી. ક્વચિત પાંડિત્યમ હોય, નિગમ ગતિ છે, કદાચ ક્રિયા હશે, પણ યદિ ન હરિમાર્ગે પરિચય. પછી વ્રજપતિ રતિની વાત તો ક્યાં રહી? અહીંયા હરિમાર્ગનો પરિચય નથી. ગુસાઈજીનું વચનામૃત ન સમજાણું એને. પરમાનંદ સોની એક વૈષ્ણવ છે, એને પૂછ્યું કે રઘુનાથદાસજીને આગળ બેઠાડ્યા ગુસાઈજી, આગળ મહાપ્રભુજીના સેવક છે તો આગળ બેઠાડ્યા, પણ એને કંઈ સમજ આવી નહીં. તબ રઘુનાથદાસજીને પરમાનંદ સોની સો કહ્યો, जो तुम साची पूछो तो मैं कछु समझत नहीं. श्री आचार्य जी के मार्ग की परिपाटी और मार्ग की बात ना ही जानत हो. रघुनाथ दास जी को मान सब मर्दन वे गए. काशी में भणीने આવ્યા હતા, બધું માન ફુગાની જેમ ફૂટી ગયું. ગુસાઈજીનું એક પ્રવચન ખાલી સાંભળ્યું, કાંઈ ન સમજાણું. એટલે આપણને એમ લાગે કે શાસ્ત્રની પંક્તિ લાગવા માંડે, આપણા આચાર્યોની પંક્તિ લાગવા માંડે, એની કૃપા વગર ન લાગે. ઇમ્પોસિબલ. તમે ગમે એટલા ભણીને આવ્યો હોય કાશી, તોય ન લાગે તો ન લાગે. મહાપ્રભુજીનો આ કૃપા માર્ગ છે. શ્રી મહાપ્રભુજીની કૃપા વગર કાંઈ આમાં સુલભ ન થાય. એવું હરિરાયજી ભાવપ્રકાશમાં કહે, જુઓ, યા મેં યહ જતા એ જો શાસ્त्रादिक वेद पुराण के पढ़े ते आचार्य जी के ग्रंथ को सिद्धांत जान्यो न जाए. कृपा ही को मार्ग है, सो कृपा હોય સો જાન્યો જાય. એટલે તમે એમ કહો કે અમે આટલું પુરાણ ને વેદ ને બધું ભણી આવ્યા એટલે અમને મહાપ્રભુજીના ગ્રંથો સમજાઈ જાય? ન જોલો હરિ અપુનપો ન જણાવે, તોલો માર્ગ કો સિદ્ધાંત પડે સુને નહીં આવે. એટલે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી બધાની કૃપા થાય, પ્રભુની કૃપા થાય તો જ આપણને મહાપ્રભુજીની વાણી સમજાય, આચરણમાં આવે, બાકી ન આવે, કોઈના ન આવે. સમજ જ ન આવે તો આચરણની વાત તો દૂર રહી. એમ એવું અહીંયા હરિરાયજી કહે છે. હવે એ કાશીથી ભણીને આવ્યા છે તો કેટલું એનો ઈગો હશે, સમજાઈશ ને? કાશી ભણી આવ્યા હોય તો એનો અહંકારી એટલો જ હશે ને, વિદવત્તાનો. એમ છતાંય એને ગુસાઈજીના વચનામૃત સુબોધનીજીના ન સમજાણા એટલે એનો અહંકાર બધો પીગળી ગયો, ખતમ થઈ ગયો. એમ પાછે પરમાનંદ સોનીને શ્રી ગુસાઈજી સો કહી, जो महाराज रघुनाथ दास तो कछु समझत नहीं. तब श्री गुसाई जी ने रघुनाथ दास जी को 4 ग्रंथी अर्थ सहित पढ़ाए, जो मार्ग की प्रणाली कही. પછી એને હરિમાર્ગનો પરિચય થયો. કયા કયા? સિદ્ધાંત रहस्य ग्रंथ में सगरे मार्ग को सिद्धांत बतायो. कृष्णाश्रय ग्रंथ में एक आश्रय दृढ़ कियो, કારણ કે આશ્રય નહીં ઠેકાણા ન હોય, શાસ્ત્ર બહુ ભણ્યા હોય એટલે આપણને લાગે કે આટલા વિદ્વાન છે ને એટલું સમજે છે એટલે આશ્રય તો દ્રઢ હોવો જોઈએ ને. આશ્રયનું કાંઈ ઠેકાણું ન હોય. મારે ત્યાં જંજેડા રોડ પર એક બ્રાહ્મણ છે, ઈ ને એનો એક ભાઈ રાજુભાઈ, તમને ખબર હોય તો ઓલી રાજુભાઈ ઓલો ભટ્ટ, હા, જનકપુરીમાં ગાય, ઈ નહીં ગાય આવડે, જનકપુરીની અંદર નથી જ્યોતિષ ને બધું જોત, એ બે આવ્યા એક બીમારી કરે. એ કે થોડુંક શાસ્ત્ર ચર્ચા કરવી, કરો આનંદથી. થોડી ઘણી શાસ્ત્ર ચર્ચા કરી પરબ્રહ્મ વિશે, પરબ્રહ્મ. તો એને એ વાત સમજમાં આવી ભાગવત ગીતાજીના બધા કોટેશનોથી કે પરબ્રહ્મ કૃષ્ણ છે. પછી મેં એને પ્રમેય રત્નાર્ણવ વાંચવા આપ્યું. પ્રમેય રત્નાર્ણવમાં આખું મૂળરૂપ વિવેક છે ને, મેં કીધું આ વાંચો એટલે તમને પરબ્રહ્મ સમજાઈ જશે.
પછી બધું એને તો એટલું બધું વાંચ્યું જ નથી, એને સમજીને વાંચ્યું. પાછું મેં એમાંથી બીજી વખત આવ્યા, ઘણી વખત આવ્યા, મહિનો દીમાં 3-4 વખત આવ્યા. એને પૂછ્યું તો બધું કમ્પ્લીટ હતું. મને એમ કહ્યું કે આ આડે તો પરબ્રહ્મનું જ્ઞાન થઈ ગયું, હવે તો આને આપણે બધું સમજાવી દીધું કે આને પરબ્રહ્મ સમજાઈ ગયા હવે. અને એવું લાગ્યું કે આનો આશ્રય દ્રઢ થઈ ગયો હશે. પાછા થોડાક દિવસ પછી કંઈક વાત આવી ને, તો એણે કીધું કે તમારા મકાન છે ને એ ધ્રુવ બારા. હા, ધ્રુવ બારા કહેવાય ને, શું કહેવાય? દક્ષિણ દિશામાં હોય, શું કહેવાય? એટલે એ કે તમને આ વસ્તુ પ્રાપ્ત ન થાય, બધું કરવી કે લગ્ન ન થાય, કારણ કે મકાન દક્ષિણમાં. મને એમ કે આને પરબ્રહ્મનું જ્ઞાન થઈ ગયું, પણ આ તો બધું પાણીમાં આવે, ચોપટ થઈ ગયું. પરબ્રહ્મનું જ્ઞાન થયું હોય તો તેને આવો કોઈ રીઝન હોય જ નહીં ને, એમ કે મકાન દક્ષિણ બારા હોય એટલે લગ્ન ન થાય, કે મકાન દક્ષિણ બારા હોય એટલે ધન ન મળે, કે મકાન દક્ષિણ બારા હોય એટલે આવું કામ ન થાય. દક્ષિણ જ કહેવાય, શું કહેવાય? હે, ધ્રુવ બાર શું કહેવાય? હા, દક્ષિણ. હા, રેડી. તો મને એમ કે આનો તો પરબ્રહ્મનો આશ્રય એકદમ સ્ટ્રોંગ બની ગયો. આ તો કાંઈ ઠેકાણા જ નથી આશ્રયના બધું, કે હજી તો એ ધ્રુવ બાર નહીં દે. આશ્રય દ્રઢ હોય તો એને આવું વાત આવી જ ન જોઈએ ને. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ગમે એટલું જાણી લે છતાંય ભગવાનનો આશ્રય એનો દ્રઢ થતો નથી ભગવાનની કૃપા વગર. એટલે ભાગવતજીના 10મા સ્કંદમાં અક્રૂરજીની સ્તુતિમાં આ વાત આવે. એમાં અક્રૂરજી ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે હે પ્રભુ, આપને શરણે પણ આપ જેની ઉપર અનુગ્રહ કરો એ જ આવી શકે, બધા આપના શરણમાં આવી શકે નહીં. આપનો આશ્રય જ એને જ દ્રઢ થઈ શકે કે જેની ઉપર આપનો અનુગ્રહ હોય, બાકી બધાને આશ્રય દ્રઢ થાય નહીં. ભગવાનનો અનન્ય આશ્રિત કોઈ બની શકે નહીં ભગવાનની કૃપા વગર. ભગવાનની કૃપા હોય એ જ ભગવાનનો અનન્ય આશ્રિત બની શકે, બધા ન બની શકે. અહીંયા રઘુનાથદાસજી છે, આટલા મોટા પંડિત થઈને આવ્યા, છતાં પણ એને એવું જ્ઞાન આશ્રય નહોતો, એટલે આશ્રય દ્રઢ કરવા ગુસાઈજીએ કૃષ્ણાશ્રય ભણાવ્યો. તો અહીંયા રઘુનાથદાસજીનો આશ્રય દ્રઢ થયો. જુઓ, कृष्णाश्रय ग्रंथ में एक आश्रय दृढ़ करी दिए, नवरत्न ग्रंथ में लौकिक वैदिक चिंता दूर करी दीनी और सेवा फल में सेवा को फल बताई दियो. पाछे रघुनाथ दास समझन लागे और श्री गुसाई जी की कथा को भेद तथा लीला को प्रकार, हमणां आवशे व्रजपति रतिर नैति निखिले एम आव्युं ने, तो ये आने समझमां आव्युं गुसाईजीनी कृपाथी रघुनाथदासजीने कि श्री गुसाई जी की कथा को भेद लीला को प्रकार सब जानन लागे और बड़े पंडित भये. પછી પુષ્ટિ માર્ગી પંડિત થયા. પેલા શાસ્ત્રના પંડિત હતા પણ કાંઈ એને પુષ્ટિ માર્ગનું જ્ઞાન ન આવ્યું. એટલે આ પ્રસંગ એવો છે કે આમાં ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી અધીન ક્રિયા બધું સમજાઈ જાય. રઘુનાથદાસજીને વાંચીએ નતા. ચલો મૂળ વિષય ઉપર આવી જાય. એટલે હરિમાર્ગનો પરિચય પણ કોઈને હોતો નથી. કેમ? તો કે એ લોકો પૂજા કરે છે અને પૂજાની અંદર વિભૂતિ, અંશ, કલા એનું એ પૂજન કરે છે. પૂર્ણ પુરુષોત્તમનું ભજન કરતા નથી. એટલા માટે હરિમાર્ગનો એને પરિચય નથી. અહીંયા સુધીમાં તમને કંઈ ન સમજાણું હોય તો પૂછો. પછી આગળ હવે આવે છે વ્રજપતિ રતિની વાત આવે છે. મારી બાજુમાં એક બીજો નમનનું મેં તમને ગયા વખતે કીધું હતું, એ આવ્યો, એ બધું શાસ્ત્ર કાશી જ ભણીને આવ્યો. ન્યાય, મીમાંસા, વ્યાકરણમાં એને પીએચડી કરી. અને પીએચડી કર્યું એટલે ભગવદ્ ગીતાના જે શ્લોકોને અમે ચર્ચા કરી કે સર્વધર્માન પરિત્યજ્યમ મામ એકમ શરણમ વ્રજ, મારા એકના શરણે આવો, મામ એકમ. તો એ શબ્દ એક, મામેકમ શરણમ વ્રજમ અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શું છે. તો એમાં એવ શબ્દ છે, એક શબ્દ છે મામ એકમ, મારા એકના શરણે આવો. મામેવ
તો એ બધી જગ્યાએ ભગવાને એવ શબ્દ મૂક્યો, કેમ? અનન્યતા બતાવવા માટે. ભગવાનના એક ના જેમ, કોઈ અંશ કલા વિભૂતિના શરણે નહીં એમ. તો એ તો વ્યાકરણ શાસ્ત્ર ભણેલો. મને કે એવ શબ્દનું તમને જ્ઞાન છે કે? મેં કીધું જરાય નથી, તમે સમજાવો. મને કે એવ એટલે બધાનું વ્યાવર્તન કરી દે, બધાને કેન્સલ કરી દે. કૃષ્ણનો જ અનન્ય આશ્રય હોવો જોઈએ, એનું નામ એવ. કે એક મામેવ શરણમ ગતા, મામેકમ શરણમ રહે. તો આટલું બધું વ્યાકરણનું જ્ઞાન છે, એવું શબ્દથી બધાનું વ્યાવર્તન કરી દે. બધી વાત સાચી, પણ ભજન શિવજીનું કરે પાછું, આરાધના શિવજીની કરે કે અમારા ઈષ્ટદેવ તો શિવજી છે. વાંચે ભાગવત ને ગીતા પાછું. આનો મતલબ શું? ઈષ્ટદેવ અમારે શિવજી, વાંચવું છે ગીતા ને ભાગવત. એમાંય પાછો એવકાર આપે તો બધા એનું વ્યાવર્તન કરી દે. કૃષ્ણ એવો ગતિર્મોહ, જે મહાપ્રભુજી એવ શબ્દથી કૃષ્ણાશ્રયમાં બધાને કેન્સલ કર્યા ને, બધાનું વ્યાવર્તન કર્યું કે ભાઈ અંશ કલા વિભૂતિ કોઈ ગતિ ન થાવ, એકમાત્ર કૃષ્ણ જ મારી ગતિ થાવ. હવે આટલું બધું જાણતો હોવા છતાં કૃષ્ણનો આશ્રય નથી, શિવજીનું ભજન કરે. એનો મતલબ શું? કે જ્યાં સુધી હરિ કૃપા ન કરે ત્યાં સુધી કોઈ હરિની શરણાગતિ અનન્યતાથી કરી શકે નહીં. જાણતો હોય તોય ન કરી શકે. એ તો બધું જાણતો હતો કે હરિ જ શ્રેષ્ઠ છે ને એની શરણાગતિ કરવી જોઈએ, કારણ કે ભગવાને ગીતાજીમાં ભાગવતમાં આ જ વાત કરી. સમજાઈશ ને? છતાંય કરી નથી શકતો. જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મ જાણું છું છતાંય પ્રવૃત્ત નથી થઈ શકતો. દુર્યોધન કીધું, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. હું અધર્મય જાણું છું છતાંય નિવૃત્ત નથી થઈ શકતો. ધર્મ જાણું છું છતાં એમાં પ્રવૃત્ત નથી થઈ શકતો. કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરો. કોઈ દેવ અંદર બેઠો બેઠો મને આ કરાવે છે, જેવી નિયુક્ત કરે એવી રીતના હું કરું છું. તો આ રીતના જાણી લેવા છતાંય આચરણમાં મૂકી શકતા નથી. ભગવાનના અનન્ય આશ્રય બનવું જોઈએ એવું જાણતા હોવા છતાંય ભગવાનના અનન્ય આશ્રિત કોઈ બની શકતું નથી. આ કેવો મોહ, આ કેવી ભગવાનની માયા કે ભગવાનના અનુગ્રહ વગર કોઈ ભગવાનની શરણાગતિ અનન્યતાથી કરી શકે નહીં. એ રહસ્ય આપણને હરિરાયજી અહીંયા સમજાવે છે કે વ્રજપતિના માર્ગ છે એ કોઈને પ્રાપ્ત ન થાય, કોઈને સમજમાંય ન આવે. પછી તો વ્રજપતિમાં રતિની વાર તો દૂર રહી, માર્ગ જ સમજમાં ન આવે તો રતિ કેવી રીતના થાય? આગળ હરિરાયજી સમજાવે છે, યદિ ન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર નૈતિ નિખિલે ગુણે અન્ય કોવા વિલસતી વિના વલ્લભવરમ. એ આગળ શ્લોકનો ઉત્તરાર્ધ હવે સમજાવે છે. વળી કોઈ શંકા થાય કે જેમ પર્વતના પ્રભાવો નદીઓ છે તે સમુદ્ર તરફ જાય છે. આ શ્લોક છે 10મા સ્કંદના 37મા અધ્યાયનો 10મો શ્લોક. યથાદ્રિ પ્રભવા નદ્ય એમ કરીને 10:37 શ્લોક છે. એમાં કહ્યું છે કે જેમ પર્વતોના પ્રભાવો નદીઓ છે, એટલે નદીઓ છે એ બધી પર્વતોમાંથી પ્રગટ થાય છે અને સમુદ્ર તરફ જાય છે, તેમ પરંપરા પૂજાથી પુરુષોત્તમ પ્રાપ્તિનું ફલ થાય છે થાય જ. તેથી તે માર્ગ પણ હરિમાર્ગ છે એમ કહેવું શું ખોટું છે? આવી શંકા થાય. શંકા સમજો પહેલાં. 10મા સ્કંદના 37મા અધ્યાયના 10મા શ્લોકમાં એમ કીધું છે કે બધી નદીઓ છે એ સાગરને મળે છે પરંપરાથી. એવી રીતના પરંપરાથી જે વિભૂતિનું પૂજન કરવામાં આવે એ અંતે તો ભગવાનને જ પહોંચે છે, કારણ કે બધી વિભૂતિઓ એ ભગવાનની જ છે. કોઈ અંશ કલા કે જે બી સામર્થ્ય ભગવાનનું છે એનું પૂજન કરવામાં આવે, અંતે તો ભગવાનનું જ પૂજન છે. જેમ નદીઓ છે એ પર્વતોમાંથી પ્રગટ થઈને સમુદ્રને મળે છે, અંતે તો બધી નદીઓનો સમાગમ સમુદ્રમાં થાય છે. એ રીતે પરંપરાથી વિભૂતિનું પૂજન પણ ભગવાનમાં પહોંચે છે. તો પછી તમે એમ કેમ કહો છો કે હરિમાર્ગનો પરિચય નથી? એટલે વિભૂતિનું પૂજન કરવાવાળા છે એને હરિમાર્ગનો તો પરિચય છે એમ કેવું જોઈએ ને. એના જવાબમાં આવે શ્રી હરિરાયજી સમજાવે છે કે વ્રજપતિ રતિર ન, એને
વ્રજપતિમાં વ્રજાધીપ શ્રી કૃષ્ણમાં એને રતિ હોતી નથી. પછી ગોપી ગીતનો શ્લોક આપ્યો છે, શ્રેયત ઇન્દિરા, 10મા સ્કંદના 28મા અધ્યાયનો પહેલો શ્લોક, એટલે ગોપી ગીતનો પહેલો શ્લોક. શ્રેયત ઇન્દિરા એ વાક્ય પ્રમાણે શ્રેયત, ઇન્દિરા એટલે લક્ષ્મીજી, લક્ષ્મીજી પણ હંમેશા વ્રજનો આશ્રય કરીને રહે છે. તો સ્ત્રીયુક્ત જે વ્રજ છે એટલે લક્ષ્મી સહિતનું જે વ્રજ છે, જ્યાં ભક્તના હૃદય વગેરેમાં પ્રભુ પ્રવેશ કરે છે. એટલે આ જે વ્રજ છે જેમાં બધા ભક્તો છે એ ભક્તોના હૃદયમાં પ્રભુ બિરાજમાન છે. શ્રેયત ઇન્દિરા એ વાક્ય પ્રમાણે સ્ત્રીયુક્ત જે વ્રજ કે જ્યાં ભક્તના હૃદય વગેરેમાં પ્રભુ પ્રવેશ કરે છે ત્યાં તેઓ જાય છે. એટલે શ્રીયુક્ત જે વ્રજ છે અને જ્યાં ભક્તના હૃદય વગેરેમાં પ્રભુ પ્રવેશ કરે છે, તો એવું શ્રીયુક્ત જ્યાં વ્રજ હોય ત્યાં ભગવાન બિરાજમાન છે. એટલે એવું હૃદય જ વ્રજ કહેવાય છે. જ્યાં ભગવાન બિરાજમાન હોય એવું હૃદય છે એ જ વ્રજ છે. સર્વ રીતે નિસાધન બને છે, તેના પ્રભુ સર્વભાવથી પૂર્ણ રીતે રક્ષક બને છે. જો એ જ વાત આપણે આગળ જોઈને હમણાં કે સર્વ રીતે નિસાધન ભક્તો છે એના સર્વ ભાવથી પ્રભુ પૂર્ણ રીતે એના રક્ષક બને. નિસાધન એટલે ભગવાન જ મારા રક્ષક છે. કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ જ મારા રક્ષક છે. આવો જે ભાવના છે ભગવાનનો જ અનન્ય આશ્રય છે અને પોતાના સાધન બલનું અભિમાન નથી. એવા જે ભક્તો છે એના પ્રભુ સર્વભાવથી પૂર્ણ રીતે રક્ષક બને છે. તેથી એ સ્વરૂપની તે પૂજા કરે છે, છતાં એમાં રતિ એટલે કે પ્રીતિ હોતી નથી. એટલે ભગવાનનું પૂજન કરે છે આ લોકો, પરંતુ એને ભગવાનમાં પ્રીતિ એટલે કે ભક્તિ એટલે રતિ હોતી નથી. એનું તાત્પર્ય એ છે, અનુવાદ કરતા એ બ્રેકેટમાં સમજાવ્યું. મતલબ કે કહેવાનો આશય એ છે કે જેમ સ્ત્રી પતિની પૂજા વગેરે કરે, તેથી પતિ એનું ભરણ પોષણ વગેરે કરીને રક્ષણ કરે છે, પણ પોતામાં રતિ એટલે કે પ્રીતિ ન હોવાથી આનંદનું દાન એને કરતો નથી. તેમ અહીં સમજવું. એટલે ફોર એક્ઝામ્પલ, જેમ કોઈ પત્ની હોય એ પતિની પૂજા વગેરે કરે પણ એમાં એને પ્રેમ ન હોય, તો પતિ પણ એનું ભરણ પોષણ કરે પણ એને આનંદનું દાન કરતો નથી. એવી રીતના કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનની પૂજા કરવાવાળા જે છે એ લોકોને વ્રજપતિમાં ભક્તિ એટલે કે પ્રીતિ ન હોવાને કારણે એ પૂજા કરે છે, છતાં એને રતિ હોતી નથી. એટલે એને હરિમાં વ્રજપતિ રતિર નૈતિ નિખિલે, આવો અહીંયા તાત્પર્ય છે. પૂજા કરવાવાળો છે એ વિધિમૂલક પૂજા હોય. આગળ આપણે જોયું હતું ને વલ્ભાષ્ટકમાં વાત આવી ને કે વિભૂતિ હોય એની પૂજનમાં વિધિ મુખ્ય છે, ભક્તિની અંદર પ્રેમ મુખ્ય છે, સ્નેહ મુખ્ય છે. એ શ્લોક આવ્યો ને આગળનો વલ્ભાષ્ટકની અંદર આપણે આ વાત જોઈ હતી કે પૂજા માર્ગ છે એની અંદર શાસ્ત્રની વિધિ મુખ્ય છે અને ભક્તિ માર્ગ છે એની અંદર ભગવાનમાં પ્રેમ મુખ્ય છે, ભક્તિ મુખ્ય છે. આ જ શ્લોક હતો આપણે વલ્ભાષ્ટકમાં જોયો હતો ને. વલ્ભાષ્ટકના ચોથા શ્લોકની ટીકામાં આ વાત બધી લીધી હતી ને કે પૂજા માર્ગ છે એની અંદર પ્રભુને એટલો સંતોષ ન થયો એમ, એટલે સેવાખ્ય વર્તમાદ ભૂતમ પ્રગટ કર્યો. તો સેવા માર્ગ અને પૂજા માર્ગનો ડિફરન્સની વિસ્તારથી સમજાવ્યું હતો ને ટીકાકારોએ. હા, પછી પૂજા માર્ગની અંદર વિભૂતિ સેવ્ય છે, સેવા માર્ગની અંદર પૂર્ણ પુરુષોત્તમની સેવા થાય છે. પૂજા માર્ગની અંદર સમય નિયામક છે, જ્યારે સેવા માર્ગની અંદર સમય નિયામક નથી. પૂજા માર્ગની અંદર વિભૂતિનું પૂજન થાય, પછી એનું અદ્રષ્ટ પ્રગટ થાય, ને અદ્રષ્ટ જ્યારે ભેગું થાય ને પછી ફળ મળે.
સેવા માર્ગની અંદર તો પ્રભુ છે એ સાક્ષાત આરોગ્ય છે એની સામગ્રી. पूजा मार्ग ની અંદર नैवेद्य ठाकुर जी के विभूति के आगे धरत है और विभूति प्रसन्न होय ताते अदृष्ट होय है तासु फल होय है અને બહુમાં બહુ મુક્તિ ફલ મળે. સેવા માર્ગની અંદર તો બધું સમર્પણ પ્રભુ સાક્ષાત અંગીકાર કરે છે. समर्पित वस्तु को पूर्ण पुरुषोत्तम साक्षात आरोगी के फलते हूँ अधिक जो फल है वो ब्रिज भक्तन को भयो है ताको दान करत है. तो आ रीते पूजा मार्ग अने सेवा मार्गनो डिफरन्स આપણે વલ્ભાષ્ટકના ચોથા શ્લોકમાં સમજ્યા હતા. સેવાખ્ય વર્તમાદ ભૂતમ એમ જે કીધું હતું ને, વ્રજપતિ ચરણામ ભોજ સેવાખ્ય વર્તમ પ્રાકટ્યમ, ત્યાં આપણે પુરુષોત્તમજીનું આવરણ ભંગે જોયું હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વરૂપની પૂજા કરે છે છતાં પણ વ્રજપતિના સ્વરૂપનું એને જ્ઞાન નથી, એટલે વ્રજપતિમાં એની રતિ નથી, એવું અહીંયા તાત્પર્ય છે. અથવા કરીને બીજો અર્થ રઘુનાથજી સમજાવે છે કે રતિ એટલે રમણ, પ્રભુની સાથે રમણ, અથવા તો રતિ એટલે રમણ. કદાચિત અન્ય સ્થળે પ્રીતિ હોવાથી ત્યાં ભગવદ રસાનંદ રૂપ ફલ પ્રાપ્ત થવાનો અસંભવ છે. એટલે ભગવાનથી ઈતરમાં જો આસક્તિ હોય તો એને ભગવાનમાં ભગવદ આનંદની પ્રાપ્તિ ન થાય. એમ સમજીશ ને? રતિ એટલે રમણ. કદાચિત અન્ય સ્થળે પ્રીતિ હોય ભગવાનને છોડીને તો ત્યાં ભગવદ રસાનંદ રૂપી ફલ પ્રાપ્ત થવાનો અસંભવ છે, એવો ભાવ પણ અહીં છે. પૂજા માર્ગમાં નિયમ વગેરેનો આશ્રય છે, તે અન્ય આશ્રય છે. ત્યારે પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રભુના સુખનો વિચાર કરીને સેવા કીર્તન સામગ્રી વગેરે થાય છે. માટે એમાં પ્રીતિ હોવાથી લીલાના આનંદની સાક્ષાત પ્રાપ્તિ થાય છે અને સહેજ પણ અન્યત્ર પ્રીતિ પુષ્ટિ માર્ગમાં બાધક છે. આ બ્રેકેટમાં જે લખ્યું ને એ અનુવાદ કરતા એ લખ્યું છે, હરિરાયજીએ નથી, પણ હરિરાયજીનું તાત્પર્ય સમજાવવા માટે આનો જે ટ્રાન્સલેશન કરવાવાળા છે ને એણે લખ્યું બ્રેકેટમાં. જેટલું બ્રેકેટમાં આવે છે ને, એટલે પૂજા માર્ગની અંદર નિયમનો આશ્રય કરવો એ યોગ્ય નથી, એટલે એ નિયમનો આશ્રય છે જે ભક્તિ માર્ગમાં યોગ્ય નથી. એમ ભક્તિ માર્ગમાં ભગવદ આશ્રય દ્રઢ કરવો જોઈએ. નિયમો બધા જે છે એ ગૌણ છે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર પ્રભુના સુખનો વિચાર કરીને સેવા કીર્તન સામગ્રી વગેરે થાય છે. એટલા માટે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર પ્રીતિ હોવાથી લીલાના આનંદની સાક્ષાત પ્રાપ્તિ એને થાય છે અને સહેજ પણ અન્યત્ર પ્રીતિ પુષ્ટિ માર્ગમાં બાધક છે. જેને ગુસાઈજીએ કીધું કે અન્ય સંબંધો ગંધો પી કંધરામ એવા બાધતે, અન્ય સંબંધની ગંધ પણ મારી ગરદન કાપવા બરાબર છે. એટલે ભગવાનને છોડીને જો અન્યત્ર આવી રીતના એને આસક્તિ હોય તો એ બાધારૂપ થાય છે. આવા સર્વ હેતુઓનો સમૂહ એકઠો હોય એવી વ્યક્તિનો સર્વત્ર અભાવ જ હોય ને, અભાવ જ છે. એટલે આવું બધું કેનામાં હોય? ક્વચિત પાંડિત્યમ, નિગમ ગતિ, ક્વચિત પાંડિત્યમ છે, પછી નિગમ ગતિ, પછી વેદશાસ્ત્ર અનુસાર ક્રિયા, હરિમાર્ગનો પરિચય અને વ્રજપતિમાં રતિ. આવા બધા હેતુઓ, એટલે આવા બધા ગુણો કોની અંદર બિરાજમાન હોય? શ્રી મહાપ્રભુજી સિવાય કોઈનામાં ન હોય. એટલે પાંડિત્ય, નિગમ ગતિ, નિગમ અનુસાર ક્રિયા, હરિમાર્ગનો પરિચય અને વ્રજપતિમાં રતિ કે ભક્તિ, આ બધું તો શ્રી મહાપ્રભુજીમાં જ બિરાજમાન છે. આ શ્લોકમાં કહેલા સર્વ હેતુઓ એટલે આ બધા ગુણો સર્વ પ્રકારે સંપૂર્ણ હોય એવી વ્યક્તિ શ્રી મહાપ્રભુજી વગર બીજી કોણ ભૂતલ ઉપર વિલસે છે કે બિરાજે છે? કોઈ નહીં. એમ મતલબ કે શ્રી મહાપ્રભુજી જ આ શ્લોકમાં કહેલા સર્વ ગુણો સાથે વિલાસ કરે છે, અન્ય કોઈ જ નહીં. એટલે આ બધા ગુણો શ્રી આચાર્ય ચરણોમાં જ બિરાજે છે, બીજા કોઈનામાં નથી. પોતાના અંતરંગ ભક્તો ઉપર કોઈ વાર કૃપા કરવા માટે ભગવાનના ગુણો પ્રગટ કરીને
વ્યાસ વગેરેની પેઠે તે ગુણો પ્રગટ કરવાની શોભા માત્ર શ્રી મહાપ્રભુજીમાં જ છે. એટલે શ્રી મહાપ્રભુજી પણ કોઈ એના અનન્ય ભક્તો હોય એની અંદર આવા ગુણો પ્રગટ કરે એમ. શ્રી મહાપ્રભુજીમાં આવા ગુણો છે તો આવા ગુણો એના અનન્ય ભક્તોમાં આવી જાય. વ્રજપતિમાં રતિ ને હરિમાર્ગનો પરિચય ક્યાંથી આવે, આપણને ક્યાંથી મળે? તો કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી. તો પોતાના અંતરંગ ભક્તો એટલે શ્રી મહાપ્રભુજીના જે અંતરંગ ભક્તો છે એ અંતરંગ ભક્તો ઉપર કોઈ વાર કૃપા કરવા માટે ભગવાનના ગુણો પ્રકટ કરીને, એટલે અંતરંગ ભક્તોમાં પણ આવા ગુણો પ્રગટ થાય. ફોર એક્ઝામ્પલ વેદવ્યાસજી, તો કે વેદવ્યાસજીમાં જેમ ભગવાનનો જ્ઞાન અવતાર છે, જ્ઞાન ગુણ છે, એને કારણે એ બધું શાસ્ત્રનું પ્રણેતા છે, શાસ્ત્રને પ્રગટ કરવાવાળા છે. વેદના 4 વિભાગ કર્યા, પછી સ્ત્રી શૂદ્રના ઉદ્ધાર માટે આવડો મોટો મહાભારત ગ્રંથ લખ્યો, 17 પુરાણો પ્રગટ કર્યા, 18 પુરાણો લખ્યા ભાગવત સહિત. તો જેવી રીતના વ્યાસ વગેરેની પેઠે એટલે વેદવ્યાસજીમાં ભગવાનનો ગુણ બિરાજમાન છે ને, તે ગુણો પ્રગટ કરવાની શોભા માત્ર શ્રી મહાપ્રભુજીમાં જ છે. એટલે આવા ગુણો મહાપ્રભુજીના અનન્ય ભક્તોમાં પણ બિરાજમાન છે અને એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રગટ થયા છે. એટલે વાર્તા પ્રસંગોમાં તમે જુઓ તો કૃષ્ણદાસ મેઘન છે, દામોદરદાસ હરસાનીજી છે, આવા ભગવદીઓ પણ જીવને ઓળખી જતા કે આ દૈવી જીવ છે. કહેતા ને કે ભાઈ તું દૈવી જીવ છે, તું મહાપ્રભુજીને શરણે આવ. તો આવા આપણને જ્ઞાન ન થાય, જીવનું જ્ઞાન ન થાય, દેહ તો આપણે જોઈએ, પણ આવા જે ભગવદીઓ હતા એની અંદર આવા ગુણો મહાપ્રભુજીના જેવા જ હતા. જેમ કૃષ્ણના હૃદયની વાતને જાણી જતા, મહાપ્રભુજીના હૃદયની વાતને જાણી જતા, તો આવા ગુણો એ અનન્ય ભક્તોમાં પણ હતા. જેમ રજોબાઈ હતા તો સાવ રજોબાઈ અભણ હતા, છતાંય મહાપ્રભુજીને સિદ્ધાંત સમજાવ્યો. તો એ ક્યાંથી જ્ઞાન થયું રજોબાઈને? મહાપ્રભુજીની કૃપા બલથી. એમ તમે 84-252 ભગવદીઓમાં જો વિષ્ણુદાસ છીપા એને દ્વારપાળ હતા, પણ દ્વારપાળ એ બધા ને નિરુત્તર કરી દેતા. એટલી શાસ્ત્રનું જ્ઞાન, એનામાં જ્ઞાન ગુણ ક્યાંથી આવ્યું? મહાપ્રભુજીની કૃપા બલથી. તો શ્રી મહાપ્રભુજીના અંતરંગ ભક્તો જે છે એની અંદર આવા ગુણો બિરાજમાન છે. શ્રી મહાપ્રભુજીમાં આવા ગુણો બિરાજમાન છે અને શ્રી મહાપ્રભુજીનો જે રોજ સંગ કરે એની અંદર આવા ગુણો આવી જાય છે. સમજાઈશ ને? શ્રી મહાપ્રભુજીનો સંગ કરવાવાળા અનન્ય ભક્તો છે એનામાં પણ આવા ગુણો આવી જાય. પાંડિત્ય વગેરે, વ્રજપતિમાં રતિ, હરિમાર્ગનો પરિચય, એવું ક્યાંથી આવી જાય? શ્રી મહાપ્રભુજીના અનન્યતા પ્રાપ્ત કરવાને કારણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી એના અનન્ય ભક્તોમાં પણ આવા ગુણો આવી જતા હોય છે, બીજે કોઈ સ્થાને નહીં. એટલે આવા ગુણો પ્રકટ કરવાની શોભા માત્ર શ્રી મહાપ્રભુજીમાં જ છે, મહાપ્રભુજીમાં જ બિરાજમાન છે. અને શ્રી મહાપ્રભુજીના જે અનન્ય ભક્તો છે એમાં પણ આવા ગુણો શ્રી મહાપ્રભુજી કૃપા કરીને દાન કરે છે. બીજા કોઈ સ્થાને નહીં એમ જણાવવા માટે કોવા વિલસતી વગેરે કહે છે. એટલે ગુસાઈજી એમ કીધું, કોવા વિલસતી, કોનામાં આવા ગુણો વિલસી રહ્યા છે શ્રી મહાપ્રભુજી સિવાય? તો કે કોઈ નામાં નહીં. મતલબ કે તેવો બીજો દીઠો નથી, એટલે બીજો આવો કોઈ ભૂતલ ઉપર છે નહીં. આગળ આવશે શ્રી વલ્લભ નામ ધ્યેય સદૃશો ભાવિન ભૂતોસ્ત્યપી. મહાપ્રભુજી જેવું કોઈ છે નહીં, થયું નથી અને થશે પણ નહીં. એટલે શ્રી મહાપ્રભુજીમાં જ આ બધા ગુણો બિરાજમાન છે. તેમ બીજો કોઈ દીઠો નથી, તેમ સાંભળ્યો નથી, જોયો તો નથી પણ સાંભળ્યો નથી એવું કે આવા ગુણો બીજાનામાં હોય એમ. ચાલો જોયો ન હોય તો વાંધો નહીં, પણ કંઈ સાંભળ્યું તો હોય કે આવા ગુણો છે કોઈનામાં? તો કે આવું ક્યાંય સાંભળ્યું પણ નથી એમ સ્પષ્ટ કહે છે. અથવા તો આ ચારેય ગુણરૂપી મુખવાળો કોણ સર્વગુણો સાથે શ્રી મહાપ્રભુજી વગર બીજો વિલાસ કરે છે? કોઈ જ નહીં. એટલે શ્રી મહાપ્રભુજી જ આવા ગુણો મહાપ્રભુજીમાં જ વિલાસ કરે છે, મહાપ્રભુજીમાં જ બિરાજમાન છે, બીજા કોઈનામાં નહીં. એટલે અન્ય કોવા વિલસતી વિના વલ્લભ વરમ એને સમજાવે છે. હજી આગળ શ્રી હરિરયજી બહુ સુંદર સુંદર અર્થો કર્યા છે એના. હવે શંકા થાય
કે કોઈ વાર ગુણો વડે પોતાનું સ્વરૂપ સ્પષ્ટ બતાવતો કોઈ અન્ય પણ હોય તો કહે છે કે ગુણૈર વિલસતી. તો શંકા શું છે? ધ્યાનથી સમજો કે કોઈ વાર ગુણો વડે પોતાનું સ્વરૂપ સ્પષ્ટ બતાવતો હોય, સ્પષ્ટ બતાવતો કોઈ અન્ય પણ હોય, કે આવા ગુણો બીજાનામાં પણ હોય અને એવા ગુણોને કારણે એનું સ્વરૂપ સ્પષ્ટ દેખાતું હોય, એવી કોઈ શંકા કરે તો એના જવાબમાં શ્રી ગુસાઈજી કહે છે કે ગુણૈર વિલસતી. પોતાના ગુણો સાથે ભક્તોના હૃદયમાં રહીને વિવિધ પ્રકારના ભાવો પ્રગટ કરીને પોતાના વિયોગની તીવ્ર વેદના નિવૃત્ત કરી પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરાવી કોઈ પણ વખતે રમણાત્મક ગુણોમાં વિલીન એટલે કે ક્રીડા કરનાર શ્રી મહાપ્રભુજી વગર કોણ રમે છે, એવો તાત્પર્ય, એવો ભાવ છે. ગુણૈર વિલસતી એને સમજાવે છે, ધ્યાનથી સમજો. પોતાના ગુણો સાથે ભક્તોના હૃદયમાં રહીને, પોતાના ગુણો સાથે એટલે આ બધા ગુણો સાથે શ્રી મહાપ્રભુજી ક્યાં બિરાજે છે? એના ભક્તોના હૃદયમાં. સ્વયસોગાન સંવૃષ્ટ હૃદયમ ભોજ વિષ્ટર. તો આવા ગુણો સાથે પાંડિત્ય, પછી વેદાદિ નિગમ ગતિ, નિગમા અનુસાર ક્રિયા, વ્રજપતિમાં હરિમાર્ગનો પરિચય અને વ્રજપતિમાં રતિ, આવા બધા ગુણો સાથે શ્રી મહાપ્રભુજી એના ભક્તોના હૃદયમાં બિરાજે છે અને વિવિધ પ્રકારના ભાવો પ્રગટ કરીને, એટલે લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતા અખિલ શરીર ભૃત પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. તો આ રીતે શ્રી મહાપ્રભુજી પણ ભક્તોના હૃદયમાં આવા ભાવોને, વિવિધ ભાવોને પ્રગટ કરીને પોતાના વિયોગની એટલે પ્રભુના વિયોગની તીવ્ર વેદના નિવૃત્ત કરીને, એટલે ભગવાનને મળવાનો તાપ જે છે એ શ્રી મહાપ્રભુજી પ્રભુ પ્રાપ્તિ કરાવીને એ તાપને દૂર કરે છે અને પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરાવી કોઈ પણ વખતે રમણાત્મક ગુણોમાં વિલીન એટલે કે ક્રીડા કરનાર શ્રી મહાપ્રભુજી વગર કોણ રમે છે, એટલે આવા ગુણોમાં કોનું રમણ છે? શ્રી મહાપ્રભુજી સિવાય કોઈનું નથી. આવા ગુણોની અંદર રમણ કોનું છે હંમેશા? તો કે શ્રી મહાપ્રભુજીનું જ છે. મહાપ્રભુજી સિવાય કોઈનું નથી. અને મહાપ્રભુજીના અનન્ય ભક્તો છે, શ્રી મહાપ્રભુજી જેના હૃદયમાં બિરાજે છે, એવા ભક્તો જ ને જ આવા ગુણોમાં રમણ થાય છે. બધાનું આવા ગુણોમાં રમણ થતું નથી. હજી આ જ વાતને હજી આગળ બીજો અર્થ કરે છે કે ગુણૈ સહ વિલસતી. ગુણૈર વિલસતી કીધું, હવે ગુણૈ સહ વિલસતી એમ લઈએ તો બીજાઓમાં ગુણો વડે જ શોભા છે. ગુણો ન હોય તો શોભા ન હોય, પણ શ્રી મહાપ્રભુજીમાં તો એ ગુણોના સાધન વગર સ્વતંત્ર સ્વાભાવિક શોભા જ પ્રગટ છે, એવો અહીંયા ભાવ છે. આ બહુ સુંદર અર્થ હરિરાયજી સમજાવે છે કે ભાઈ બીજા લોકોની જે શોભા થાય એ ગુણોને કારણે થાય. માણસની પ્રશંસા કોને કારણે થાય? ગુણોને કારણે, કે ભાઈ આ સારો માણસ છે, આનામાં સારા ગુણ છે. તો બીજાઓમાં ગુણો વડે શોભા છે. ગુણો ન હોય તો શોભા નથી, પણ મહાપ્રભુજીમાં એવું નથી. સમજો ધ્યાનથી. પણ મહાપ્રભુજીમાં તો ગુણોના સાધન વગર પણ શોભા જ છે, સ્વતંત્ર શોભા છે મહાપ્રભુજીની. એટલે ગુણો મહાપ્રભુજીને શોભાવતા નથી, મહાપ્રભુજીને કારણે ગુણોની શોભા છે. સમજાય? ભાગવતજીની અંદર આવે કે ભગવાન પ્રગટ થયા, હમણાં જે 10મા સ્કંદના શ્લોકોનો પાઠ આવે તેથી સાંજે ઠાકોરજીનું પ્રાગટ થયા, તેમાં કે કાલહ પરમ શોભન, કાલ રાત્રિનો હતો છતાંય ભગવાન પ્રગટા તો કાલે શોભાવાળો થઈ ગયો, દિશાઓ બધી શોભાવાળી થઈ ગઈ, નક્ષત્રો તારાઓ બધું શોભાયમાન થઈ ગયું. કેમ? ભગવાન પ્રગટા. એટલે આ બધું ભગવાનને નથી શોભાવતું, ભગવાન આ બધાને શોભાયું. અને એક જગ્યાએ શ્રી મહાપ્રભુજીએ કીધું છે કે ભગવાન છે એ આભૂષણોથી નથી શોભતા, આભૂષણોને ભગવાન શોભાવે છે. આપણા બધાની શોભા સારા સારા કપડાં કે આભૂષણો પહેરીએ તો થાય. ભગવાનનું એવું છે કે ભગવાનનું સૌંદર્ય એટલું સહજ છે કે આભૂષણોની શોભા વધી જાય.
આભૂષણો ભગવાનને નથી શોભાવતા, ભગવાન આભૂષણોને શોભાવે. એમાં ગુણો છે એ મહાપ્રભુજીને નથી શોભાવતા, મહાપ્રભુજી આ ગુણોને શોભાવે. સમજાય છે રહસ્ય? નહીતર તો શું થાય, લોકમાં ગુણોથી માણસ શોભે તો ગુણોની મહત્તા વધી જાય, મહાપ્રભુજીની ડિગ્નિટી ન થાય. અહીંયા એમ કહે છે કે ભાઈ ગુણોને કારણે મહાપ્રભુજીની શોભા નથી, મહાપ્રભુજી સ્વતંત્ર મહાપ્રભુજીની સ્વતઃ શોભા છે. મહાપ્રભુજી ગુણોને શોભાવે છે, ગુણો મહાપ્રભુજીને શોભાવતા નથી. જેમ શ્રૃંગાર ઠાકોરજીને શોભાવતા નથી, ઠાકોરજી શ્રૃંગારને શોભાવે. સમજાય છે ને? એવો હરિરાયજીએ સુંદર અર્થ કર્યો. જુઓ, નહીતર આપણને આવું ક્યારેય સમજ ન આવે. લોકમાં તો એવું જ જોવા મળે કે ગુણોને કારણે વ્યક્તિની શોભા થાય. સારા ગુણો હોય તો બધા લોકો એની પ્રશંસા કરે, ખરાબ ગુણો હોય તો બધા એની નિંદા કરે. એટલે ગુણોના કારણે સ્તુતિ અને નિંદા થઈ ને. અહીંયા એવું નથી. તો ગુણોનું મહાત્મ્ય વધી જાય, પણ અહીંયા ગુણોની મહત્તા નથી, પણ શ્રી મહાપ્રભુજીની મહત્તા છે, એવું હરિરાયજી સમજાવે છે. જુઓ, બીજાઓમાં ગુણો વડે જ શોભા છે, ગુણો ન હોય તો શોભા નથી. પરંતુ શ્રી મહાપ્રભુજીમાં તો એ ગુણોના સાધન વગર પણ સ્વતંત્ર સ્વાભાવિક શોભા જ છે. સ્વાભાવિક શોભા પ્રગટ થઈ છે, જેને સર્વોત્તમ સ્તોત્રમાં સહજ સુંદર સહજ સ્મિત મહાપ્રભુજીના નામ છે, એવો ભાવ બતાવે છે. વળી ગુણૈર વિલસતી, ગુણેહે વિલસતી એમ કહેવાનું કારણ નિર્દોષ પૂર્ણ ગુણ હોવાપણું પણ સ્પષ્ટ કરે છે. હવે જુઓ, ધ્યાનથી સમજો આ વાત, કે નિર્દોષ પૂર્ણ ગુણતા છે એ પરબ્રહ્મના ગુણ છે. એવું દુનિયામાં કોઈ ન હોઈ શકે. નિર્દોષ પૂર્ણ ગુણ, પૂર્ણ નિર્દોષ ને પૂર્ણ ગુણવાળું કોણ હોય જગતમાં? ભગવાન સિવાય કોઈ નથી. શ્રી મહાપ્રભુજીએ કીધું અંતઃકરણ પ્રબોધમાં, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિત. દોષથી વર્જિત પુરુષોત્તમ સિવાય કોઈ નથી. બધા જ કાલની અંડરમાં કાલનો ગ્રાસ બની જવાવાળા છે. બ્રહ્માજી જેવા એનો આયુષ્ય ખતમ થઈ જાય તો એનો પ્રલય થઈ જાય, પ્રલય વખતે બ્રહ્માજી ખતમ થઈ જાય. તો એ કાલની અંડરમાં એ તો એ એક દોષ જ છે ને, કાલની અંડરમાં છે. ભગવાન સિવાય બીજું કોઈ કાલાતીત નથી, એક ભગવાન જ કાલાતીત છે. તો ગુણૈ વિલસતી એમ કહેવાનું કારણ નિર્દોષ પૂર્ણ ગુણપણું શ્રી મહાપ્રભુજીમાં છે, જે પુરુષોત્તમનો ગુણ છે. સમજાય ને? નિર્દોષ પૂર્ણ ગુણતા તતચ્છાસ્ત્રે તયો કૃતા, બાલબોધમાં આવે. બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત સર્વાત્મક તયોદિતોષ નિર્દોષ પૂર્ણ ગુણતા તતચ્છાસ્ત્રે તયો કૃતા. તો નિર્દોષપણું અને પૂર્ણ ગુણપણું ભગવાનનું જ છે. અને ભાગવત અને ગીતાજીમાં પ્રભુનું નિર્દોષ પૂર્ણ ગુણપણું વર્ણવ્યું છે. તો મહાપ્રભુજી પણ, શ્રી મહાપ્રભુજી પણ એવા નિર્દોષ પૂર્ણ ગુણ હોવાનું પણ સ્પષ્ટ કરે છે. ગુણો સાથે એમ કહેવામાં કાર્ય સાધકપણામાં મુખ્યત્વ સ્વરૂપની અપેક્ષા મુખ્ય છે. કાર્ય એટલે અહીંયા ગુણો. ગુણો સાથે એમ કહેવામાં કાર્ય સાધકપણામાં મુખ્યત્વ સ્વરૂપની અપેક્ષા મુખ્ય છે. એટલે ગુણ અને સ્વરૂપના કમ્પેરિઝનમાં સ્વરૂપ મુખ્ય છે. સમજાય છે વાત? સ્વરૂપ અને ગુણ, આપણે એમ કહીએ કે મહાપ્રભુજીનું સ્વરૂપ છે ગુણોથી શોભે છે, કે મહાપ્રભુજીનું સ્વરૂપ સહજ એવું શોભાયમાન છે. તો એમાં કાર્યથી નથી શોભતું, સ્વતંત્ર એની અંદર એવું સામર્થ્ય છે, એનું સ્વાભાવિક એવી શોભા છે શ્રી મહાપ્રભુજીની, એવું અહીંયા તાત્પર્ય છે. કે ગુણો સાથે એમ કહેવામાં છે ને, ગુણૈ વિલસતી, તો ગુણો સાથે એમ કહેવામાં કાર્ય સાધકપણામાં મુખ્યત્વ સ્વરૂપની અપેક્ષા મુખ્ય છે. એટલે સ્વરૂપની અપેક્ષા એ ગુણોનું પ્રાધાન્ય નથી, સ્વરૂપનું પ્રાધાન્ય છે. ગુણની શોભા મુખ્ય નથી. જુઓ, તાત્પર્ય એ છે સ્વરૂપની મુખ્યતા છે, ગુણની શોભા મુખ્ય નથી, એવો ભાવ અહીંયા બતાવે છે. વળી ગુણ દ્વારા સ્વરૂપનો હૃદયમાં પ્રવેશ કરાવે છે. તેથી સ્વરૂપમાં ગુણોનું ઉપયોગીપણું એટલે કે દૂત, એટલે દૂતીની પેઠે છે, એવો ભાવ છે. સમજો ધ્યાનથી આ વાત, કે
ગુણ દ્વારા સ્વરૂપનો હૃદયમાં પ્રવેશ કરાવે છે. તો ગુણો દ્વારા સ્વરૂપ હૃદયમાં બિરાજે ને, જેમ આપણે શ્રી મહાપ્રભુજીના ગુણો ગાઈએ, મહાપ્રભુજીના ગુણગાન કરીએ, તો ગુણો દ્વારા સ્વયસો ગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટ. તો ગુણો દ્વારા સ્વરૂપ હૃદયમાં પધાર્યું ને, તો એમાં ગુણો શું કામ કરે છે? દૂતીનું કામ કરે છે. સમજો, એમાં ગુણોનું ઉપયોગીપણું શું છે? દૂતી, એટલે કે દૂત. દૂતનું કાર્ય થયું ને. દૂત શું કામ કરે? મેસેજ આપે ને. રાજાનો મેસેજ છે એ બીજા રાજા સુધી પહોંચાડે, એ દૂતનું કાર્ય. તો એમ ગુણો છે એ મેસેન્જર છે મહાપ્રભુજીના, કે ગુણો આપણે મહાપ્રભુજીના ગુણો ગાઈએ તો મહાપ્રભુજીનો મેસેજ મળી જાય. એમ ગુણો છે એ દૂતનું કાર્ય કરે. કેટલો સરસ અર્થ હરિરહી છે કહી રહ્યો જુઓ. તેથી સ્વરૂપમાં ગુણોનું ઉપયોગીપણું દૂત, એટલે કે દૂતીની પેઠે છે, એવો ભાવ છે. શું કે ગુણ દ્વારા સ્વરૂપનો હૃદયમાં પ્રવેશ કરાવે. મહાપ્રભુજીનું હૃદયમાં પ્રવેશ કેવી રીતના થાય? મહાપ્રભુજીના ગુણોનું આપણે સ્વાધ્યાય કરીએ, ગુણગાન કરીએ, એનો પાઠ કરીએ, તો મહાપ્રભુજી આપણા હૃદયમાં સોએસો ગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિસ્તર. તો એ મહાપ્રભુજીના ગુણો છે એ શું કામ કરે છે? એનું દૂતીની પેઠે, એટલે એનું દૂતપણું છે, એવો ભાવ છે. આથી જ મારા પ્રભુનું નામ સર્વોત્તમ સ્તોત્રમાં સ્વયસો ગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિસ્તર. એવું હરિરયજી કેટલો મીઠો શબ્દ મૂક્યો કે મત સ્વામીનમ સર્વોત્તમ નામમ. મારા સ્વામીનું સર્વોત્તમમાં એટલે જ નામ છે કે સ્વયશોગાન સંવૃષ્ટ હૃદયમ ભોજ વિસ્તર. જે કોઈ શ્રી મહાપ્રભુજીનું યશોગાન કરે એના હૃદય કમળના આસન ઉપર શ્રી મહાપ્રભુજી આવી અને બિરાજી જાય. એટલે ગુણો છે એ દૂતીનું કાર્ય કરે છે. એટલે સ્વરૂપની પ્રધાનતા છે. ગુણો છે એ દૂતોની પેઠે સેવા કરે છે. સમજાય ને? ગુણો છે એ દૂતોની જેમ સેવા કરે છે મહાપ્રભુજીની. એટલે મત સ્વામીનમ સર્વોત્તમમ નામમ સ્વયસોગાન સૌરુષ્ટ હૃદયમ ભોજ વિસ્તર. એવું હરિરયજીએ એક અર્થ કર્યો. ગુણૈ વિલસતી, એટલે શ્રી મહાપ્રભુજી આવા ગુણો સાથે વિલસી રહ્યા છે. એને કારણે જે કોઈ ભક્ત મહાપ્રભુજીના ગુણગાન કરે એના હૃદયના આસન ઉપર આવીને શ્રી મહાપ્રભુજી બિરાજી જાય. એટલે ગુણો છે એ દૂતોનું કાર્ય કરે છે. આવો પણ એક અર્થ હરિરયજીએ કર્યો. અથવા કરીને હજી એક અર્થ કરે છે ગુણેહે સહ વિલસતી. એમ કહેવામાં એવો ભાવ પણ છે કે ગુણો એ સ્વરૂપનું સાહિત્ય છે. ગુણો છે એ સ્વરૂપનું સાહિત્ય, એટલે પરિકર. આ ગુણો છે બધા એ શ્રી મહાપ્રભુજીનું પરિકર છે, એટલે એનું સાહિત્ય છે. તમે જેમ બધું સાહિત્ય લઈને આવ્યા ને એમ ગુણો છે એ શ્રી સ્વરૂપનું સાહિત્ય છે. તેથી ગુણોનું એટલે શ્રી મહાપ્રભુજીમાં નિત્યપણું બતાવે છે. એટલે આ ગુણો કોઈ મહાપ્રભુજીએ પ્રાપ્ત કરેલા નથી, મહાપ્રભુજીમાં સહજ બિરાજમાન છે. સમજાઈશ ને? એનું નિત્યપણું બતાવે. આપણામાં ગુણો શું થાય? આપણામાં ગુણો પ્રાપ્ત કરવા પડે ને. આપણામાં ગુણો અને શું એક્વાયર્ડ શું કહેવાય અંગ્રેજીમાં? પ્રાપ્ત કરેલા. હે? એક્વાયર્ડ, મેળવેલું એમ. આપણે બધા ગુણો કેવા હોય? મેળવેલા હોય એમ, શાસ્ત્રમાંથી ને બીજાનું જોઈને કે બીજી રીતે એમ બીજાના ઉપદેશ દ્વારા. મહાપ્રભુજીની અંદર એવા ગુણો તો સહજ બિરાજમાન છે, નિત્ય છે એમ, નિત્ય બિરાજમાન છે. જેમ ભગવાનમાં નિત્ય બધા ગુણો બિરાજમાન છે એમ શ્રી મહાપ્રભુજીમાં આવા ગુણો નિત્ય બિરાજમાન છે, કોઈ પ્રાપ્ત કરેલા નથી. જે આગળ શબ્દ આવ્યો હતો ને એક અનાગંતુક ને આગંતુક, તો એ આગંતુક નથી, અનાગંતુક છે એમ, સહજ છે એમ. આપણામાં ગુણો આવે એ આગંતુક કહેવાય. શ્રી મહાપ્રભુજીમાં એ નિત્ય બિરાજમાન છે, એટલે અનાગંતુક છે, મેળવેલા નથી એમ, સહજ છે. શ્રી મહાપ્રભુજીની અંદર આ ગુણોનું નિત્યપણું બતાવે છે. કારણ કે આપણે મેળવેલા, આપણી પાસે ગુણો જે આપણે પ્રાપ્ત કર્યા હોય એ મેળવેલા કહેવાય. શ્રી મહાપ્રભુજીમાં આવા ગુણો તો નિત્ય બિરાજમાન છે, એને મેળવવા પડતા નથી.
એટલે આવા ગુણોનું શ્રી મહાપ્રભુજીમાં નિત્યપણું બતાવે છે. પોતે ગુણોથી અભિન્ન છે. એટલે મહાપ્રભુજી અને આ ગુણો એ અલગ અલગ નથી, એનો અભેદ બતાવે છે કે ગુણો અને શ્રી મહાપ્રભુજી એક જ છે, અભિન્ન છે. તો હવે શંકા થાય કે શ્રી મહાપ્રભુજીમાં સર્વ ગુણો હોવાનું શું પ્રમાણ છે? આ બધા ગુણો શ્રી મહાપ્રભુજીમાં છે, એમાં પ્રમાણ શું? તો એવી શંકા દૂર કરવા માટે કહે છે કે વિના વલ્લભ વરમ, વલ્લભ વર વિના બીજા કોઈનામાં નથી. વલ્લભ વરમાં જ બિરાજમાન છે. વલ્લભ એ શું? એટલે કે પ્રભુની પ્રિય વસ્તુઓમાં પણ સર્વથી અધિક પ્રિય, સૌથી વધારે પ્રભુની પ્રીતિવાળી આ મૂર્તિ એટલે શ્રી મહાપ્રભુજી છે. અને એવી મૂર્તિ હોવાથી નિર્દોષ પૂર્ણ ગુણવાળા પ્રભુના અતિ પ્રિયપણામાં સર્વગુણોનું સાહિત્ય સંપૂર્ણ હોય એ સ્વાભાવિક છે. એટલે પ્રભુ સર્વગુણ સંપન્ન છે, તો પ્રભુના પ્રિય જે છે શ્રી મહાપ્રભુજી એ સર્વગુણ સંપન્ન હોય એમાં કેવું શું? એમ સમજાય ને? એટલે વિના વલ્લભ વરમ, વલ્લભ શબ્દને સમજાય. વલ્લભ એટલે પ્રિય, ભગવાનને સૌથી વધારે પ્રિય કોણ? તો કે શ્રી મહાપ્રભુજી. તો પ્રભુમાં જે ગુણો બિરાજમાન છે એ પ્રભુના સૌથી વધારે જે વલ્લભ હોય એમાં પણ એ બધા ગુણો બિરાજમાન હોય એનું પ્રમાણ. હા, એમ કીધું ને, પ્રમાણ શું? તો કે વિના વલ્લભ વરમ, જે ભગવાનમાં બધા જ સર્વગુણ સંપન્ન ભગવાન છે ને ભગવાનમાં બધા ગુણો બિરાજમાન છે, તો શ્રી મહાપ્રભુજી જો ભગવાનના વલ્લભ હોય, સર્વથી વધારે પ્રિય હોય, તો પછી એ બધા ગુણો શ્રી મહાપ્રભુજીમાં હોય એ સ્વાભાવિક છે. એટલે વિના વલ્લભ વરમ એને હરિરાયજીએ સમજાવ્યું. પ્રભુના પ્રિય ભક્તો હોય એની અંદર જો આવા ગુણો આવી જતા હોય તો શ્રી મહાપ્રભુજી જે ભગવાનના અનન્ય અતિ પ્રિય છે, જે શ્રી વલ્લભ છે, એની અંદર આવી જાય એ સ્વાભાવિક છે. સમજીશ ને? શ્રી મહાપ્રભુજીમાં આવા બધા ગુણો છે, એનું પ્રામાણ્ય શું? તો કે વિના વલ્લભ વરમ, પ્રભુના અત્યંત પ્રિય છે. પ્રભુમાં એ બધા ગુણો બિરાજમાન છે, તો પ્રભુના સૌથી વધારે પ્રિય શ્રી મહાપ્રભુજી છે. તો મહાપ્રભુજીમાં આ બધા ગુણો હોય એ સ્વાભાવિક છે. એટલે આવા નિર્દોષ પૂર્ણ ગુણવાળા પ્રભુના અતિ પ્રિયપણામાં સર્વગુણોનું સાહિત્ય સંપૂર્ણ હોય એ સ્વાભાવિક છે. વલ્લભ વરમ એમ કહ્યું છે. તેથી પોતાની સ્ત્રી સર્વ રીતે પતિને અનુકૂળ સ્વરૂપ અને ગુણવાળી હોય તો પતિ અન્યગામી ન હોય, તેમ શ્રી મહાપ્રભુજી ભક્તોના પતિ છે. ભક્તો પોતાને સર્વ રીતે અનુકૂળ અનન્યાશ્રયી હોવાથી પોતે પણ ભક્તો સિવાય અન્ય વસ્તુમાં પ્રીતિ વગરના છે. એટલે વલ્લભ વરમનો આ અર્થ બીજો સમજાવ્યો કે જેવી રીતના અનન્ય પતિવ્રતા સ્ત્રી હોય અને તો એનો પતિ જે છે એ પણ એમાં બંધાઈ જાય છે, એને વશ થઈ જાય છે, એવી જ રીતના શ્રી મહાપ્રભુજી છે એના અનન્ય જે ભક્તો છે, શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં નિષ્ઠાવાળા ભક્તો છે, શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરવાવાળા મહાપ્રભુજીના કૃપાપાત્ર જે ભક્તો છે, એ ભક્તો પોતાને સર્વ રીતે અનુકૂળ અનન્ય આશ્રયી હોવાથી પોતે પણ ભક્તો સિવાય અન્ય વસ્તુમાં પ્રીતિ વગરના છે. પોતે એટલે શ્રી મહાપ્રભુજી. એટલે આવા અનન્ય ભક્તો જો મહાપ્રભુજીના છે એમાં જ મહાપ્રભુજી પ્રીતિવાળા છે, બીજામાં પ્રીતિવાળા નથી. છે ને? તદ વિસ્મૃતાન્યો, સર્વોત્તમ સ્તોત્રમાં આવું નામ છે કે મહાપ્રભુજીને આવા જે ભક્તો અને ભગવાન સિવાય બીજી કોઈ એને સ્મૃતિ રહેતી નથી. તદ વિસ્મૃતાન્યો અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય, તદ વિસ્મૃતાન્યો વ્રજપ્રિય, એમાં આવે ને. આ શ્રી મહાપ્રભુજીનો વૈરાગ્ય ગુણ છે કે આવા અનન્ય ભક્તોમાં જ મહાપ્રભુજીનું રમણ છે. આવા અનન્ય ભક્તોના હૃદયમાં જ હંમેશા મહાપ્રભુજી બિરાજે છે. એના સિવાય અન્ય વસ્તુમાં પ્રીતિ વગરના શ્રી મહાપ્રભુજી છે, એવો ભાવ પણ છે કે આવા એકનિષ્ઠ મહાપ્રભુજીમાં જ નિષ્ઠાવાળા અનન્ય ભક્તો છે, એમાં જ મહાપ્રભુજી રમણ કરે છે. અથવા તો વર, વિના વલ્લભ વરમ, વર શબ્દ, વર એટલે વરવા યોગ્ય,
સમજો ધ્યાનથી. વર એટલે વરવા યોગ્ય. લોકમાંય વર શબ્દનો અર્થ આ જ થાય, વરવા યોગ્ય. વર રાજા તો એ વરવા યોગ્ય, એમ પરણવા યોગ્ય. જેમ લૌકિકમાં ઘણા જ પરણવા માટે તૈયાર હોય, પણ કન્યા પરણવા લાયકને જ પરણે છે, તેમ તેવી જ રીતના આ તો એક લૌકિક એક્ઝામ્પલ આપ્યું. એનું તાત્પર્ય એ છે કે તેમ ગુણો પણ શ્રી મહાપ્રભુજી જ તેમ આ ગુણો પણ શ્રી મહાપ્રભુજી જ ગુણોને વરવા યોગ્ય હોવાથી અન્ય સ્થાને એ ગુણો જતા નથી. અન્ય સ્થાને તે ન જતા શ્રી મહાપ્રભુજીને જ વર્યા. આ ગુણો છે એને બીજી કોઈ જગ્યાએ એવું ક્વોલિફિકેશન ન મળ્યું ગુણોને. કોને વૈરા? તો કે આવા ગુણો માટે વરવા યોગ્ય એકમાત્ર શ્રી મહાપ્રભુજી જ છે. શ્રી મહાપ્રભુજીમાં જ આવા ગુણો બિરાજે છે. જેમ લક્ષ્મીજી પ્રગટ થયા સમુદ્ર મંથન કરતી વખતે, એ બધા એમ કે મારે જોઈએ, મારે જોઈએ, દેવતાઓ કે અમારે જોઈએ, ઇન્દ્ર કે મારે જોઈએ, ઓલા અસુરો કે અમારે જોઈએ. પછી લક્ષ્મીજી ભાઈ ઉભા રહ્યો, હું જેને પસંદ કરું ને એને વરું. પછી સ્વયંવર રચાડો. પછી એમાંથી બધામાં કાંઈક ને કંઈક દોષ હતા. શિવજીમાં, ઇન્દ્રમાં, બ્રહ્માજીમાં, બધા દેવી દેવતાઓમાં કાંઈક ને કાંઈક ફોલ્ટ હતા. નિર્દોષ પૂર્ણ તો એકમાત્ર ભગવાન જ હતા ત્યાં. એને લક્ષ્મીજીએ વરમાળા પહેરાવી. એમાં આ ગુણોએ સ્વયંવર કર્યો કે ભાઈ આ ગુણો કોને વરે? તો મહાપ્રભુજીને જ વરમાળા પહેરાવી. બીજા કોઈ પંડિતો કેટલા બધા જગતમાં થઈ ગયા, એનામાં આવા ગુણો વિલસી નહોતા રહ્યા. એકમાત્ર મહાપ્રભુજીમાં જ આવા ગુણો વિલસી રહ્યા છે. એટલે મહાપ્રભુજીને જ વરમાળા આ ગુણોએ પહેરાવી છે. એવું હરિરાયજી કહે છે. બહુ મીઠો ભાવ છે. જો કેટલી સરસ અને એક્ઝામ્પલ આપ્યું કે ગુણોએ જે આ પરણવા જેમ કન્યા છે એ પરણવા લાયકને જ પરણે, એમાં ગુણો છે એ પણ શ્રી મહાપ્રભુજી જ ગુણોને વરવા યોગ્ય હોવાથી અન્ય સ્થાને આ ગુણો જતા નથી. એટલે શ્રી મહાપ્રભુજીને જ વર્યા. સમજે ને? એટલે મહાપ્રભુજીનું મહાત્મ્ય છે, ગુણોનું નહીં. ગુણોય મહાપ્રભુજીને શોધે છે. સમજો, ગુણો પણ મહાપ્રભુજીને શ્રેષ્ઠ, વર એટલે શ્રેષ્ઠ તરીકે, વર તરીકે પસંદ કરીને મહાપ્રભુજીને વર્યા. અને ગુણોની બિચારાવની અન્ય ગતિ નથી ક્યાંય. કૃષ્ણ એવ ગતિર્મમાં આપણે એમ કહીએ ને, એમ ગુણો એ મહાપ્રભુજી એવ ગતિર્મમાં. ગુણોની ગતિ એકમાત્ર શ્રી મહાપ્રભુજી જ છે. તો મહાપ્રભુજીમાં આ ગુણો બધા બિરાજમાન છે. એમાં મહત્તા શ્રી મહાપ્રભુજીની છે. ગુણો છે એ મહાપ્રભુજીની રાહ જોઈને બેઠા હતા, એમ કે કોને વરીએ અમે. તો શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા તો શ્રી મહાપ્રભુજીને આ બધા ગુણો વર્યા. એમ એટલે વિના વલ્લભ વરમ, આ વર શબ્દનું રહસ્ય હરિરાયજીએ સમજાવ્યું કે નૈહન્યો વાગધીસાચ શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતું મિષ્ટે યસ્માત સાધ્વી સ્વભાવમ પ્રકટે હતી વધુર અગ્રતઃ પતિરેવ. તો ન્યાય જુઓ, એ સાધ્વી કોને વૈરી? મહાપ્રભુજી. વાકપતિને ગુઢ રહસ્યો કોને સમજાવે? શ્રી મહાપ્રભુજીને જ સમજાવે છે. એમ અહીંયા આ ગુણો પણ શ્રી મહાપ્રભુજીને જ વર્યા, બીજા કોઈને વર્યા નહીં. બાકી તો ઘણા બધા થઈ ગયા, આચાર્યો થઈ ગયા, વિદ્વાનો થઈ ગયા, ભગવાનના અવતારો થઈ ગયા, પણ આ બધા ગુણો તો શ્રી મહાપ્રભુજીમાં જ મહાપ્રભુજીમાં જ બિરાજમાન છે. એટલા માટે વર શબ્દ ગુસાઈજી મૂક્યો, વિના વલ્લભ વરમ. અહીંયા આપણી હરિરાયજીની ટીકા સમાપન થાય છે. બહુ સુંદર ટીકા હરિરાયજીએ સમજાવી. આમાંથી ન સમજાણું હોય તો પૂછો બોલે. સમજાઈ ગયું ને બધા શબ્દોને, બધા સેન્ટેન્સને અલગ અલગ રીતે સમજાવ્યા. પુષ્ટિ વિધાનમમાં ટીકા વ્રજભાષામાં છે, એમાં આખો એનો સેન્ટ્રલ આઈડિયાના રૂપમાં ટીકા છે. અહીંયા એક એક શબ્દોને હરિરાયજીએ સમજાવ્યું. કીર્તન કરવાનું છે ને હવે થોડા.
થોડોક ટાઈમ છે તો હજી આપણે જીન શ્રી વલ્લભ રૂપ ન જાયનો એમાં આ શ્લોકનો જે સેન્ટ્રલ આઈડિયા પૂજ્ય શ્યામ બાવાશ્રીએ સમજાવ્યો એનું આપણે અવગાહન કરી લે. પેજ નંબર 66 ઉપર છે. જીન શ્રી વલ્લભ રૂપ ન જાયનો એમાં ચોથા શ્લોકમાં પુષ્ટિ માર્ગી ગુરુપદને યોગ્ય મળ્યું. 66 તમારે 67. પુષ્ટિ માર્ગી ગુરુપદને યોગ્ય પુરુષની યોગ્યતાનું નિરૂપણ કરતી વખતે સૌથી પહેલા ગુણ જે શ્રી મહાપ્રભુજીને સ્ફુરિત થયો તે તો ગુરુનું કૃષ્ણ સેવામાં પરાયણ હોવું જ છે. એટલે ગુરુના લક્ષણ નિબંધમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા. એમાં સૌથી પહેલો ગુણ કયો બતાવ્યો? ગુરુનું કૃષ્ણ સેવા પરમ વિક્ષે. તો શ્રી કૃષ્ણ સેવામાં પરાયણ હોવું જ છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે જે ગુરુ શ્રી કૃષ્ણની સેવાનો ઉપદેશ આપે છે તે પોતે એને ઉત્તમ માનતો હોય તો પછી ઉપદેશ દેતા પહેલાં પોતે શા માટે કૃષ્ણની સેવામાં તત્પર નથી થઈ શકતો? તેથી શ્રી કૃષ્ણની સેવામાં તત્પર હોવું ગુરુ થવા માટેની સૌથી પહેલી અનિવાર્યતા છે. કે કૃષ્ણ સેવા પરમ વિક્ષર. તમે આમાં પુષ્ટિ વિધાનમમાં તમે જુઓ સાધન પ્રકરણની 227મી કારિકા. બહુ સુંદર ત્યાં શ્રી મહાપ્રભુજીએ આ વાતને સમજાવી છે. પુષ્ટિ વિધાનમમાં 227મી કારિકા. મારે પેજ નંબર 554 ઉપર છે પુષ્ટિ વિધાનમમાં. કૃષ્ણ સેવા પરમ વિક્ષ. એમાં શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે છે કે યોહિ ગુરુ સેવામ ઉપદેક્ષતિ સ સ્વયં ચેત તામ ઉત્તમમ જાન્યા તદા કથમ ન સ્વયં કુર્યાત. જો પ્રકાશ કે યોહિ ગુરુ સેવામ ઉપદેક્ષતિ, એટલે જે ગુરુ છે સેવાનો ઉપદેશ કરે છે અને સ્વયં પણ સેવાને જો ઉત્તમ માને છે તો પછી સ્વયં કથમ ન કુર્યાત, તો પછી પોતે જાતે કેમ નથી કરતો? મુખ્ય ભીતરિયાની બટાલિયન કેમ રાખી? ગુરુ જો સેવાને ઉત્તમ માનતો હોય તો જાતે કરતો હોવો જોઈએ ને. શ્રી મહાપ્રભુજી કહે છે પ્રકાશમાં, જો તામ ઉત્તમામ જાનિયા તદા કથમ ન સ્વયં કુર્યાત ઇતિ સેવા પર એવ ગુરુ. એટલા માટે સેવા પરાયણ ગુરુ હોવો જોઈએ. આ પહેલી શરત છે, અનિવાર્ય શરતો, આવશ્યક નહીં, અનિવાર્ય હોવી જ જોઈએ. ગુરુ છે તો સેવા કેમ નથી કરતો? તત્રાપી નિમિત્તાની વારયંતી દંભાદી રહિતમ નરમ. એટલે સેવા પણ કોઈ નિમિત્તે ન કરતો હોવો જોઈએ. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ દંભાદી રહિત એમ કીધું. નિમિત્તાની વારયંતી, બીજાને દેખાડવા માટે, પબ્લિક પાસેથી પૈસા મેળવવા માટે જો સેવા કરતો હોય તો નિમિત્ત થઈ ગયું. એટલે નિમિત્તાની વારયંતી, સેવા પણ કોઈ જાતના નિમિત્ત વાળી ન હોવી જોઈએ, કોઈ નિમિત્તથી ન કરતો હોવો જોઈએ. એટલા માટે મહાપ્રભુજી કહે કે દંભાદી રહિતમ, સેવા પણ દંભથી ન કરતો હોવો જોઈએ. પૈસા મેળવવા માટે કે બીજાને દેખાડવા માટે કે ચડસા ચડસીમાં કે આને આવા હિંડોળા કર્યા તો હાલો આપણે એનાથી વધારે કંઈક બીજા કરીએ તો પબ્લિક આપણે ત્યાં જોવા આવે. એમાં પ્રયોજન સેવાનું ક્યાં રહ્યું? પબ્લિકને ભેગી કરવાનું રહ્યું. આ નિમિત્ત થઈ ગયું. આ નિમિત્તનું વારણ કરે છે દંભાદી રહિત. આ દંભ કહેવાય, આ પાખંડ કહેવાય. તત્રાપી નિમિત્તાની વારયંતી દંભાદી રહિતમિતિ સેવા ચ પ્રમાણ મૂલૈવ પુરુષાર્થ પર્યવસાયિની અન્યથા મનસી અન્યદ વિધાય અન્યથા કરણે ન ફલ સિદ્ધિ. સેવા પણ પ્રમાણ મૂલિકા હોવી જોઈએ. મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી એ રીતે કરતા હોય તોય ફલપ્રદાયિકા બને, નહીંતર કાંઈ ફલ ન મળે. આ મહાપ્રભુજીના શબ્દો જુઓ. અન્યથા મનસી અન્યદ વિધાય, મનગણત રીતે કરવામાં આવે તો અન્યથા કરણે ન ફલ સિદ્ધિ. તમે બીજી રીતે કર, મહાપ્રભુજીની આજ્ઞા વગર તમે મનગણત સેવા કરો તો તમને કાંઈ ફલ ન મળે, ઝીરો. આ મહાપ્રભુજીના શબ્દો, મારા નથી.
જુઓ ધ્યાનથી સમજો, પ્રમાણ મૂલિકા હોવી જોઈએ સેવા. મહાપ્રભુજીના 16 ગ્રંથ પ્રમાણેની હોવી જોઈએ. પુરુષાર્થ પર્યવસાયીની તો બને, એટલે ફલ પ્રાપ્તિ માનસીસા પરામતા તો થાય. અન્યથા રીતે કરવામાં આવે મહાપ્રભુજીની આજ્ઞા વગર, એટલે મહાપ્રભુજીની આજ્ઞાથી વિરુદ્ધ રીતે, તો મનસી એટલે મનગણત રીતે, અન્યદ વિધાય અન્યથા કરણે ન ફલ સિદ્ધિ, એટલે અન્યથા મન ગણત રીતે વિપરીત રીતે સેવા કરવાથી ફલ સિદ્ધિ થતી નથી. ઇતિ અભિપ્રાયેણ આહ શ્રી ભાગવત તત્વજ્ઞમ, એટલે એવા અભિપ્રાયને સમજાવવા માટે ભાગવત તત્વજ્ઞ પણ હોવો જોઈએ. એટલે ભાગવત તત્વજ્ઞને ગુરુ બનાવવો જોઈએ, એવું અહીંયા તાત્પર્ય છે. હવે આ પંક્તિ જોઈએ, એનું ટ્રાન્સલેશન કઈ રીતે આવે કે જે ગુરુ કૃષ્ણ સેવાનો ઉપદેશ આપે છે તો તે એને ઉત્તમ માનતો હોય તો ઉપદેશ દેતા પહેલાં પોતે શા માટે કૃષ્ણની સેવામાં તત્પર નથી થઈ શકતો? તેથી શ્રી કૃષ્ણની સેવામાં તત્પર હોવું એ ગુરુ થવા માટેની સૌથી પહેલી અનિવાર્યતા છે ને. આપણે હમણાં પ્રકાશ વાંચ્યું ને એનું અહીંયા ટ્રાન્સલેશન છે. આ વાતને પ્રભુચરણ પણ કહી રહ્યા છે. એટલે શ્રી ગુસાઈજી અહીંયા વલ્ભાષ્ટકમાં આ વાત કહે છે, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં પ્રભુચરણ પણ આ જ વાત કહે છે. ક્વચિત પાંડિત્યમ છે ન નિગમ ગતિ સાપી યદિ ન ક્રિયાસા સાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર. એ જ વાત ગુસાઈજી અહીં કહે છે કે ગુરુનું વિદ્વાન હોવું આવશ્યક હોવા છતાં પણ ઘણા બધા વિદ્વાન પોતાની વિદ્વત્તા છતાં પણ વેદાદી શાસ્ત્રનું અધ્યયન યથાર્થ રૂપે નથી કરી શકતા. બીજા કેટલાક વેદાદી શાસ્ત્રનું અધ્યયન કર્યું હોય છતાં એને અનુસાર પોતાના આચરણને સુધારી નથી શકતા. એટલે વિદ્વાન હોય, વેદાદી શાસ્ત્રનું અધ્યયન નહીં હોય, પણ વેદાદી શાસ્ત્ર અનુસાર એનું આચરણ ન હોય. આમાં પણ બીજા કેટલાક પોતાને આચરણને વેદાદી શાસ્ત્રના અનુસાર સુધારી શકતા હોવા છતાંય વૈષ્ણવ સંપ્રદાયના નથી હોતા. તો પાછા વૈષ્ણવ સંપ્રદાયના ન હોય. એક ખાંધો તો એક તૂટી જાય, તો પાછો વૈષ્ણવ સંપ્રદાયનું જ્ઞાન નથી હોતું એને ક્યાંય. વિદ્વાન હોય, વેદશાસ્ત્ર અનુસાર ક્રિયા હોય, વેદશાસ્ત્રનું પંડિત હોય, છતાં પાછું ભગવાનનું ભજન ન કરતા હોય, ભગવાનથી વિમુખ હોય પાછા. એનું શું કરવું? સમજાઈશ ને? ઘણા બધા પંડિતો છે ભૂતલ ઉપર, પણ ભગવાનનું ભજન કરતા નથી. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે, શ્રી ગુસાઈજી કહે છે કે વૈષ્ણવ સંપ્રદાયના હોતા નથી. કેટલાક એમાં વૈષ્ણવ સંપ્રદાયના હોવા છતાંય વ્રજાધિપ પ્રત્યે હૃદયમાં ભરેલી રતિના અનુભાવના રૂપમાં ભગવત સેવા નથી કરતા હોતા. સમજાય ને? કેટલાય વૈષ્ણવ માર્ગના હોય, વિદ્વાન હોય, વેદશાસ્ત્ર અનુસાર આચરણ હોય, પણ પાછું એને વ્રજાધિપ પ્રત્યે હૃદયમાં ભરેલી રતિના અનુભાવના રૂપમાં જે ભગવત સેવા થવી જોઈએ ને એ નથી કરતા હોતા. સમજાય ને? આપણા હૃદયમાં વ્રજાધિપ પ્રત્યે પ્રેમ છે, ભક્તિ છે, તો એનો અનુભાવ કેવી રીતના પ્રગટ થવો જોઈએ? સેવાના રૂપમાં. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદનના રૂપમાં એ ભક્તિને ખીલવવી જોઈએ, કે એનો અનુભાવ પ્રગટ થવો જોઈએ એમ. સમજાય ને? તો વ્રજપતિ રતિ કહેવાય. એ વ્રજપતિ રતિ પાછા કોઈ ખીલવતું નથી. વૈષ્ણવ માર્ગનો પરિચય હોય, વૈષ્ણવ માર્ગની અંદર હોય, તો સેવા ન કરતા હોય પાછા. સમજાય ને? કંઠી બાંધી લે, બ્રહ્મસંબંધ લઈ લે, આવી જાય આ માર્ગમાં, સેવા કરે તો કે એ કંઈક વાત નહીં કરતા સેવાની. એ ગઢપણમાં ગોવિંદ ગાશું જ્યારે ટાઈમ મળશે ને છોકરા બધા કાઢી મૂકશે ને ત્યાં કરશું. કયા ક્યાં કરશો? કાઢી મૂકશે તો વૃદ્ધાશ્રમમાં ક્યાં કરશો? એટલે વૈષ્ણવ માર્ગમાં આવી જાય, બ્રહ્મસંબંધ લઈ લે, પણ સેવા કરતા હોતા નથી. હવે શું કરવું? સમજો શબ્દો જો. વ્રજાધિપ પ્રત્યે હૃદયમાં ભરેલી રતિના અનુભાવના રૂપમાં ભગવત સેવા નથી કરતા હોતા. એટલે વ્રજપતિ રતિર નૈતિ નિખિલે. તેથી આ બધા ગુણોથી પરિપૂર્ણ શ્રી મહાપ્રભુજી જેવી શોભા કે શ્રી અન્યત્ર દુર્લભ છે. આવી તો શોભા
શ્રી મહાપ્રભુજીમાં જ છે. આવા બધા ગુણો શ્રી આચાર્ય ચરણોમાં જ બિરાજે છે. આમ આચાર્ય ઉચિત શ્રી ગુણનું નિરૂપણ આ શ્લોકમાં પ્રતિપાદિત થયું છે. આમાં આપશ્રીએ શ્રી ગુણ બતાવ્યો છે. હરિરાયજીએ વીર્ય બતાવ્યું. આ શ્લોકની અંદર હરિરાયજીએ કયો ગુણ બતાવ્યો? વીર્ય. શ્રી હા, હરિરાયજીએ ટીકામાં વીર્ય શબ્દ યસ, સોરી વીર્ય નહીં, યસ 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 સોરી, હરિરાયજી આમાં યશનું વર્ણન કર્યું. આમાં બાવાએ શ્રી લખ્યું. શ્રી શ્રી યસ ત્રીજા શ્લોકમાં આપ્યો. ટૂંકમાં અલગ અલગ રીતે એપ્રિસિએટ કર્યા છે, ગુણો અલગ અલગ રીતે આપ્યા છે. હા હા, એટલે આ મહાપ્રભુજીની શોભા છે. એમ તમે જુઓ, પાંડિત્ય, વેદાદિ શાસ્ત્ર અનુસાર ક્રિયા, એની પારંગતતા, વૈષ્ણવ માર્ગનો પરિચય, રજપતિમાં રતિ, આ બધી શ્રી જ છે ને, શોભા થઈ ને મહાપ્રભુજીની. એટલે આવું બધું મળવું એ મહાપ્રભુજીના આ સ્વરૂપનું કેવલ આપણે ગુણગાન કરીએ ને તોય આપણને ધન્યતાની અનુભૂતિ થાય કે આવા ગુણો મહાપ્રભુજીની કૃપા હોય તો એના અનન્ય ભક્તોની અંદર આવા ગુણો આવી જાય છે. એમ મહાપ્રભુજીના કૃપા બલથી છે. હા હા હા, એટલે ધર્મી લીધું છે. એ અલગ અલગ એપ્રિશિએટ કર્યા છે, પણ બે બધું સાચું જ છે. આપણે એને એ રીતે સમજાવ્યું, આ ટીકાકારોએ આ રીતે સમજાવ્યું છે. હા, પણ છે 7 ગુણોની અંદર જ. સપ્ત શ્લોકીમાં 7 ગુણો આવી જાય: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, ધર્મી. એમ એ રીતના. તો અહીં સુધી આપણે રાખીએ. થોડું કીર્તન આપણે કરવાના છે. તમારા કાંઈ આમાં પ્રશ્ન હોય તો પૂછો, ન સમજાણું હોય.